હા, બોલાવો સાહેબ, ત્રિમંત્ર. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાનમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુનમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમસ્કારો. સૌ પાવપણાસનો. સૌ પાવપણાશનો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગલાનમ ચ સવેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવાય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુધીરજી. એ ભરતભાઈ સાહેબ, અનમ્યુટ કરજો. એ- એક જ મિનિટ. સાહેબ, તમે બંગલા છે, બોલાવો. મૂકજો ને લા પર હા, મારે મૂકી જતું દો. રહ્યું. મૂકી 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 મૂકી. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, तेत्रिस कोटि दैवगण विश्वहितार्थ स्वागतम्, जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्, सिद्ध स्वरूपी मूर्त मोक्ष, गलती भूल को माफी द्यो, व्यवहार में सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि द्यो, निश्चय में अभिवृद्धि द्यो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद मीनाक्ष आनंद जी, जय सच्चिदानंद જય સર્વે સચ્ચાનંદ જય મહાત્મા। ભરતભાઈ. સચ્ચિદાનંદ મીનેશ જય આનંદજી. સચ્ચાનંદ. નમસ્કાર. ભરતભાઈ, જય સચ્ચિદાનંદ સ્વામી મહાત્મા, જય સચ્ચિદાનંદ. આપણે ભરતભાઈને એક પદનો લાભ લઈએ સાહેબ. હા હા, ચોક્કસ. એક જ મિનિટ સાહેબ. ભરતભાઈ, जी जी। બોલાવો સાહેબ. આ પદ જે છે એ જ્ઞાની પુરુષના ગુણ કેવા હોય, જેમણે દાદા ભગવાનને નજદીકથી નિહાળ્યા છે, એમની સેવામાં રહ્યા છે, તેઓને આ બધા ગુણ એકદમ ક્રિસ્ટલ ક્લિયર દાદા ભગવાનની અંદર વર્તતા હતા એવું એમણે જોયેલું છે અને અનુભવ કરેલું છે. એ અનુભવ
દિવસે ને દિવસે ગાઢ ગાઢ અવગાઢ થતો જાય છે. એ જ્ઞાની પુરુષ આવા જ હોય, આવા જ હોય, આવા જ હોય. એ ઝીણા ગુંડલા જોઈએ અને ઝીણા ગુંડલા આપણે ગાઈએ, આપણે પણ તે રૂપ થતા જઈએ. આ પદ એના ઉપર છે. જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય, ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય, કશાયની ગેરહાજરી દેહ ન માલિકી ભાવ, નિખાલસતા જોઈને જ વિસ્મૃત જગત સ્વભાવ, ક્રોધ ના કારણ નિમિત્તે આવે નહીં જ્યાં ક્રોધ, સહજ ક્ષમાશીલ પ્રકૃતિ જ ભગવદ રૂપે બોધ. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય, માન નિમિત્ત જ આપને જાણે ઉદય કરમ, પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ જ મર્મ. શુદ્ધ નિર્જીવિયા આઘર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય, લોભ નહીં પૂદગલ તણો, અંદર નથી પરિગ્રહ, પર સતે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ. ગમે એવા દોષ નાફી કરુણા વરસે નૈન અમી પરમાત્મા સાક્ષી. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય, સાચા દિલ પ્રાયશ્ચિત મળ કચરા ધોવાય, જ્ઞાની ના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય. સ્લીપ થવાના સંયોગે યાદ કરો દાદા, તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા. જ્ઞાની પુરુષ ના ગુણલા જોવાથી જ ખેંચાય, જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય,
આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. તે રૂપ આપણું થાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. વિનેશ સચ્ચિદાનંદ. આનંદ. જય કરો, સચ્ચિદાનંદ. થોડી વાત કરો પદ ઉપર. આ તો મેં બોલ્યો પેલા, પણ જેમને દાદા બાબા નજદીકથી નિહાળ્યા છે, એમની સેવામાં બધા આપતા પુત્રો રહ્યા છે, ઘણા મહાત્માઓ પણ દાદા ભગવાનનું સાનિધ્ય ઘણો વખત પ્રાપ્ત થયું હતું. તો જ્ઞાની પુરુષમાં એવું શું હતું કે જેને જોઈને જ એની તરફ આકર્ષણ થઈ જતું હતું? તો જ્ઞાની પુરુષના ગુણ એટલે વિતરાગના ગુણ. વિતરાગના ગુણ જે હોય તે અલભ્ય હોય, કોઈ વ્યક્તિમાં જોવા જલ્દીથી મળે નહીં. 10 લાખ વર્ષે આવું પરમ આશ્ચર્ય સર્જાયું અને જ્ઞાની પુરુષ દાદા ભગવાનની અંદર આપણને તે ગુણલા જોવા મળ્યા. એ ગુણનું જેટલું આપણે મનન કરીએ, ચિંતન કરીએ અને જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન કરીએ તો આપણે પણ એમના જેવા એટલે કે તે રૂપ, એવો જે રૂપને પામ્યા છે તે રૂપ આપણે પણ થઈ શકીએ છીએ. ઘણા મહાત્માઓને આનો અનુભવ પોતાને થઈ જાય છે, કોઈને કહેવાની જરૂર હોતી નથી. અને જેમ જેમ આ જ્ઞાન અંદર સિંચતું જાય તેમ તેમ વાણીમાં કદાચ ફેરફાર થાય, વર્તનમાં ફેરફાર થાય, ન થાય, બારે દેખાય ન દેખાય, પણ જે સ્વાનુભવ જે છે એનો સ્વાદ અવશ્ય 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 પોતાને આવે છે. આ કોઈને કહેવાની જરૂર નથી. જ્ઞાની પુરુષની અંદર કશાય એટલે કે રાગ દ્વેષ રહિત તેમનો વ્યવહાર હોય, દેહ પ્રત્યે તેમની માલિકી છૂટી ગઈ હોય. આપણને આ મારો દેહ, આ હું છું, રાગ દ્વેષ એ કન્ટિન્યુઅસ આવ જાઓ એવું થયા રાખે છે. જ્ઞાની પુરુષને કન્ટિન્યુઅસ કસાઈની ગેરહાજરી હોય અને એમના વર્તનમાં આપણને દેખાઈ આવે કે એમનો દેહ પ્રત્યેનો માલિકી ભાવ છૂટી ગયો છે. અને એમની નિખાલસતા એવી હોય કે આપણને આ જગત અને બહારનું જગત વિસ્મૃત કરી નાખે, એવી એમની નિખાલસતા હોય, જે નિખાલસતા આપણને ક્યાંય જોવા મળે નહીં. આપણને કોઈ પણ નાની બાબતની અંદર કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ સંજોગ ઉપર એવો ક્રોધ આવી જાય છે કે જેની કોઈ લિમિટ નથી હોતી. આપણે ધાર્યું હોય એના કરતા વિપરીત કશું પણ આવે તો સામેવાળી ફાઇલ જ દોષિત લાગે છે અને એના ઉપર ગુસ્સો અથવા તો ક્રોધ આવી જાય છે. પણ જ્ઞાની પુરુષને આવું કશું થતું નથી, કારણ કે એ દરેકને ફક્ત આત્મ સ્વરૂપે એટલે કે તત્વ સ્વરૂપે જુએ છે. અને બહારનું જે ખોખું છે એ તો ભમરડો છે, પેલા જેવું ચાર્જ કરેલો એ મુજબ અત્યારે એનું વર્તન થઈ રહ્યું છે. એમને ક્ષમા આપવાની હોય નહીં, સહજ ક્ષમા જ હોય એમની પાસે. આપણે કોઈને ક્ષમા આપવા માટે આપણે કેટલો બધો વિચાર કરવો પડે છે, કેટલું મંથન કરવું પડે છે, અને બુદ્ધિથી આપણે વિચારીએ છીએ, પછી જ્ઞાન એપ્લાય કરીએ છીએ. પણ દાદા ભગવાનને એવું કશું હતું નહીં. એમને ત્યાં કોઈ પણ મહાત્મા ક્યારે પણ આવે, કોઈ ભૂલ કરીને આવ્યો હોય, બહુ વખત પછી પણ આવ્યો હોય, તો પણ દાદા ભગવાનની પ્રકૃતિ એવી ને એવી જ, દરેક સાથે વ્યવહાર એવો ને એવો જ હતો. આ જે ભગવદ રૂપ જે હોય તે આવી રીતના હોય, તે આપણને આવો બોધ આપે છે. માન નિમિત્ત જ અપમાને જાણે ઉદય કરમ. દાદા ભગવાનને જીવનની અંદર અપમાનના ઘણા બધા પ્રસંગો આવ્યા, પણ દાદા ભગવાન માટે માન અને અપમાન બંને ઉદય કર્મ હતો. અને આપણે લોકો જે મહાત્માઓ હવે ધીરે ધીરે આ સમજણમાં આવી રહ્યા છે કે માન અને અપમાન બંને ઉદય કર્મને આધીન છે, એમાં કોઈ સ્વતંત્ર કરતા છે નહીં. અને આપણે સામેવાળી ફાઇલને દોષિત જોઈ નાખીએ છીએ. પણ દાદા ભગવાન પરમ વિનય ચૂકીને, એટલે કે સામેવાળી ફાઇલ જે છે તે આત્મા સ્વરૂપે જ છે. આપણને ત્યારે એનામાં શુદ્ધાત્મા દેખાતો
નથી. અને એને હિસાબે દાદા ભગવાન પોતે સ્વધર્મમાં જ હોય એવો મર્મ આપણને આપીને ગયા છે. સ્વધર્મ એટલે કે હું શુદ્ધાત્મા છું અને સામેવાળી વ્યક્તિ પણ શુદ્ધાત્મા છે. શુદ્ધ ઉપયોગે જાગૃતતા એટલે કે હરદમ કે સામેવાળી વ્યક્તિ શુદ્ધાત્મા અને નિર્દોષ, શુદ્ધાત્મા અને નિર્દોષ, અને પોતાનો અહમ ક્યાંય એમને દેખાડ્યો નથી કે મને આવું જોઈએ છે, મને આવું જોઈએ છે. નિર્જીવ્યા એટલે કે અહમ વગર જ જીવી ગયા. અને આપણે હું એવું કરીને આપણે જીવતા હોય છે. પણ હવે દાદા ભગવાનની કૃપાથી આપણે પણ અહમ ને જાણી ગયા છે અને અહમ હવે આપણો નિર્જીવ થઈ ગયો છે. આ ઘર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશ્ય માયા. દાદા ભગવાનને કશી માયા હતી નહીં, માયા જેને અડકે નહીં એનો બેડો પાર. આ ઘર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા. હવે મહાત્માઓને પણ માયા જે છે એ ઓળખાઈ ગઈ છે અને એનો સમભાવે નિકાલ કરે છે. લોભ નહીં પૂતગલ તણો, અંદર નથી પરિગ્રહ. પરિગ્રહ એટલે કે આના માટે જે પણ જોઈએ એને ભેગું કરવું એને પરિગ્રહ કહેવાય. ક્રોધ, માન, માયા, લોભ આ બધો પરિગ્રહ છે. પણ દાદા ભગવાનને પૂતગલનો એક પણ લોભ, ક્રોધ, માન, માયા, લોભ હતો નહીં. બધા મહાત્માઓએ આનો અનુભવ કરેલો છે. પર સત્ય નિરાગ્રહી એટલે કે આ જે વ્યવહાર લઈને આવે છે એની અંદર દાદા ભગવાને કોઈ આગ્રહ ક્યારે રાખ્યો નથી. અને આપણે આગ્રહ વાળો જ આપણો વ્યવહાર હોય છે. એટલે દાદા ભગવાન કહે છે કે આ પર સત્તા છે એમાં કશું ચાલે નહીં. કેવળ મોક્ષાગ્રહ એટલે કે જે એમને ભેગો થાય એને મોક્ષ કેવી રીતે પામે એવડો જ એમનો આગ્રહ હતો. આપણને આ મોક્ષના આગ્રહ સિવાય બાકી બધા આગ્રહ હતા, પણ હવે આપણો પણ મોક્ષાગ્રહ થઈ ગયો છે. ગમે તેવા દોષને સહજ મળે માફી. દાદા ભગવાન પાસે કોઈ પણ મહાત્મા જાય અને કે દાદા ભગવાન મારાથી આવો દોષ થઈ ગયો છે, દાદા ભગવાન એને તરત કહી દેતા હતા કે આ જે દોષ થાય છે કે જે બી થઈ રહ્યું છે એ પૂર્વના કરેલો હિસાબ છે, એમાં તારો હવે કોઈ દોષ નથી. એનો પ્રતિક્રમણ કરી અને એમાંથી નીકળી જવું. કરુણા વર્ષે નહીં નમી. એમની આંખોમાંથી હંમેશા કરુણા કરુણા અને કરુણા જ નીતરતી હોય એવી આંખો કોઈની હોઈ શકે નહીં સિવાય કે વિતરાગની. પરમાત્મા સાક્ષી એટલે કે અંદરથી દેહ તો હતો, એમનો વર્તતો જ નતો દેહ સ્વરૂપે, એ કેવળ જ્ઞાન સ્વરૂપે વર્તતા હતા એટલે કે એ પરમાત્મા એના સાક્ષી છે. સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય એટલે કે કોઈ ભૂલ કરીને દાદા ભગવાન પાસે આવે તો એમની એ ભૂલ સાફ થઈ જતી હતી. એ પ્રાયશ્ચિત કરી લે એટલે એ ભૂલનું ધોવાણ થઈ ગયું. જ્ઞાનીના સિદ્ધિ બળે એટલે એ એમની કૃપા, એમની સિદ્ધિ એવી હતી કે આપણી અંદરનો કચરો તે બાળી શકતા હતા. સ્લીપ થવાના સંયોગે યાદ કરો દાદા. જગતની અંદર વ્યવહાર જે લઈને આવ્યા છે એની અંદર કુસંગ એટલે કે નીચે પડી જવું એવા સંયોગો ઘણા આવતા હોય છે. પણ ત્યારે અગર દાદાને યાદ કરીએ તો દાદા ભગવાન તરત જ હાજર થઈ જશે અને આપણને સાચે રસ્તે લઈ જશે. તુરત જ હાજર થઈ જશે. દાદા ભગવાન અત્યારના બ્રહ્માંડમાં મહાત્માઓ માટે ફરી રહ્યા છે. દરેક મહાત્માઓનો મોક્ષ થશે પછી દાદા મોક્ષે જશે. એમનો કેવળ એક જ ધ્યેય હતું કે મને જે ભેગો થાય કેમ કરીને મોક્ષને પામે. તેમને એવું દેખાતું હતું. હવે આ સંસારથી જેમને છૂટવું છે, જે મહાત્માઓને કે જે વ્યક્તિને આ સંસાર હવે પાલવતો નથી, એને દાદા ભગવાન હર હંમેશ એની ટાઈમ 24/7 હાજર છે અને એને સદાય સહાય કરે છે. જેનો કેવળ મોક્ષ છે એટલે જેમને ક્યારે એવી એક ભાવ કર્યો હશે ને કે મારે મોક્ષે જવું છે, એને દાદા ભગવાનનો ભેટો અવશ્ય 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 થાય અને દાદા ભગવાનને દેખાઈ આવે કે આ મોક્ષગામી જીવ મારી પાસે આવી ગયો છે. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી તમે વધારે કહી શકો છો, તમે ઘણા દાદા ભગવાનની નજદીક રહ્યા છો. તમારે બીજું હજી કઈ કોઈ એક્ઝામ્પલ કે એવું કઈ આપવું હોય તો કહી શકો છો, નહીં તો ક્વેશ્ચન લેજો. કોઈ ભૂલચૂક થઈ હોય તો આમાંથી કોઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો રેક્ટિફાય કરી દેજો. ના, ચોક્કસ ચોક્કસ. તો મૂળ વસ્તુ શું છે? તો કે દાદા ભગવાનના જે ગુણ આપણને દેખાય ને, એ ગુણ દેખાય એટલે શું થયું? તો કે એનું નિધિ ધ્યાસન ચાલુ થઈ ગયું ત્યાં આગળ. એટલે ત્યાં એ ગુણ આપણામાં ખુલ્લો થવાની શરૂઆત થાય. એટલે ગુણ મનન નિધિ ધ્યાસનની જે વાત કરી એ આ વસ્તુ છે આખી. કે ત્યાં તમારા ચિત્તમાં એ ગુણ દેખાયા કરે એટલે ત્યાંની રમણતા ચાલુ થઈ એટલે એ ગુણ તમારામાં ખુલ્લો થવા માંડે. દાણા તો બધા ઘણા બધા પ્રસંગો છે. એ કહેવાય છે સત્સંગ, તો એ સત્સંગ અધૂરો રહી જાય. તમને કોઈ બહુ
એવું લાગ્યું એવું એકાદું કેવું હોય ને તો ક્વેશ્ચન લેજો પછી કહેજો, કોઈ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. હા કરશું, વાત કરશું, કારણ કે એ ભાઈ લાંબી વાતો થાય એવી છે. કોઈ વાંધો નહીં. જય તો પ્રસંગો સચ્ચિદાનંદ. ઘણા બધા છે ને દાદાના પાસે. આપતા પુત્રો પાસે ઘણા બધા છે. હા, મહાત્માઓને આપતો તો બધા જોડે છે. ત્યાં બધા જી જી. હા લઈએ પ્રશ્ન સાહેબ. હા, ચાલુ કરો. ઓકે સાહેબ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ મિનિશાનજી, જય સચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સ્ક્રીન ઉપર મૂકો ને. એક મિનિટ. શું મૂકવાનું છે સ્ક્રીન પર? आपको व्हाट्सएप में भेजा है. અચ્છા મોકલ્યું છે. એક જ મિનિટ સાહેબ, એક જ મિનિટ. હા આવે છે. બરાબર છે. हाँ, બોલીએ. मेहसान जी, इसमें प्रश्न मेरा तीसरा लाइन के लिए है. राग द्वेष की वजह से स्मृति है. तो ये आप मतलब ज्ञान की भाषा में राग द्वेष से स्मृति होते हैं. तो हम बचपन से क्यों तो स्मृति बढ़ाने का चक्कर में रहते हैं? चाइल्डहुड से हमको सिखाया जाता है भाई वो मेमोरी बढ़ाओ, एजुकेशन में कैरियर में फायदा होएगा. એટલે અહીંયા જે સ્મૃતિની વાત છે, મેમરીની વાત નથી. हाँ, સ્મૃતિ એટલે યાદગીરી. हाँ, यादगिरी. તો યાદગીરી શેની પર ડિપેન્ડન્ટ છે, આધારિત છે? તો એ રાગ અને દ્વેષ ઉપર. बराबर. એટલે તમને યાદ ક્યારે આવે કોઈ પણ વસ્તુ કે ક્યાં તો તમને રાગ છે, ક્યાં તો દ્વેષ છે, માટે યાદ આવે. बराबर. એટલે એ જે નાનપણથી જે શીખવાનું છે શેના માટે? તો કે તમને ત્યાં આગળ રાગ કે દ્વેષ ઉભો ક્યારે થાય? તો કે તમને ગમો અણગમો ઉભો થાય ત્યારે. राइट. હવે તમને ભણવા માટે રસ ઊંચી ઉભા થાય તો પેલું એ જે ભણો છો એ તમને ગ્રાસ્પિંગ થાય, ત્યાં યાદ રહે, ધારણ થાય. हाँ, તો પેલા જે યાદ નહીં રહેવાના જે અંતરાય છે એ તૂટવા માંડે ત્યાં. बराबर. એટલે વસ્તુ આવી છે ત્યાં. हाँ, तो ये जो राग देश मीन्स उसका दूसरा सरल भाषा में गमो अनगमो. बराबर. तो ગમો અણગમો તો બહુ ડાયલ્યુટ થઈ ગયું. हाँ, तो बचपन में બહુ अगर શરૂઆતની कोई સ્ટેજ થઈ ગયા. बराबर बचपन में कोई भी सब्जेक्ट के ऊपर अपने किसी को साइंस नहीं पता है, किसी को मैथ्स नहीं पता है, वो क्या बोलता है, तो उस टाइम पे उसको जबरदस्ती आप देखते जाओ तो जबरदस्ती करते हैं, नहीं तुमको साइंस ही पढ़ना पड़ेगा, ऐसा है तैसा है, और उसके लिए एक मतलब उसके पीछे पड़ा रहता है. तो श्रुति में तो आएगा ही नहीं, उसको याद में नहीं रहेगा जो भी पढ़ेगा स्टडी में. એટલે અહીંયા વાત આ સમજવાની છે મા બાપે કે આપણે છોકરાઓની પાછળ પડી જઈએ છીએ. हाँ, પણ ખરેખર શું છે તે એને ક્યાં રસ સૂચી છે એ શોધી કાઢવાનું છે. राइट. હવે તમારે એને રસ સૂચિ બદલવા હોય તો ભાઈ ત્યાં બીજી બાજુ રસ સૂચિ કેળવી શકે એવું વાતાવરણ આપવું પડે, એવી સમજ આપવી પડે. बराबर. તો એનું ડાયવર્ઝન થાય. હા, શું ફાધરને બહુ ખબર ના પડે, મધરને વધારે અનુભવ હોય. हाँ, हाँ, हाँ. છોકરું કઈ માગતું હોય ના આપવું હોય ને તો बराबर. ભાઈ જાત જાતની કેટલી વાતો કરે. हाँ, આ નહીં તો કે પેલું નહીં તો ત્રીજું નહીં તો ચોથું, બધું જાત જાતના ઓપ્શન બતાવે ને बराबर. તો પેલી વસ્તુ ભૂલાવડાવે ને. તો કે હું અહીંયા ત્યાં અંદર આખો રસ સૂચિ ઉભો કરી પડે ભણવા માટે. એકવાર એને ઇન્ટરેસ્ટ ઉભો થઈ ગયો પછી એને કેવું ના પડે કે બેટા ભણવા બેસ. हाँ, એ જ કહું છું. हाँ, હવે મા બાપને ખ્યાલમાં ના આવે એટલે શું કરે તો કે એને કોમ્પિટિશનમાં ગાલી દે. બરાબર બરાબર. હવે પેલાને ઇન્ટરેસ્ટ જ ના પડે તો ગમે તેટલી કોમ્પિટિશનમાં કરો તો પર્સન્ટેજ ક્યાંથી લાવવાનો છે? રાઈટ રાઈટ. સમજાય? એટલે અહીંયા મા બાપની જવાબદારી ક્યાં છે તો કે ભાઈ એને રસ રુચિ ઉભા કરી આપવા આપણે ભણવા માટે. બરાબર. એટલી જ જવાબદારી. રાઈટ.
એને રસ સૂચી ઉભા થઈ ગયા પછી તો ટ્યુશન રાખ્યું ના રાખ્યું એ તો કઈ લેવા દેવા નથી. એ જાતે કરી લેશે. હા, બરાબર. કે એને ઇન્ટરેસ્ટ ઉભો થઈ ગયો ભાઈ તમારે કહેવાની જરૂર જ નહીં પડે તું આ કર કે પેલું કર, આ ના કરીશ પેલું ના કરીશ એવું કહેવું જ ના પડે. રાઈટ રાઈટ રાઈટ. હમણાં નવું નવું ડ્રાઇવિંગ શીખવા અને બહુ મજા આવતી હોય હા. તો તમારો સન તમને શું કહે કે પપ્પા તમારા બાજુ બે હું ચલાવું છું, કે ના કે? હા કે. પણ તમને પાછો વિશ્વાસ બેસે ને એટલે આપણે આપીએ નહીં ભાઈ ગાડી, રાઈટ. કઈ ઠોકી મારશે. જોડે જોડે બેઠા હોઈએ તો ભાઈ આપણે એટલો વિશ્વાસ તો રાખવો પડે. હા હા હા. તો ગાડી તો આપણાથી ઠોકે જ જાય છે, નથી ઠોકી. बराबर. એટલે એવું છે. हाँ, ऐसा आप देखने जाओगे तो अपना चाइल्डहुड का जो उस टाइम पे ऑप्शन बहुत कम था, मतलब जो लाइन की बात करते हैं कोई भी करियर लाइन में, और आज देखो तो आपके पसंद की मतलब गमो जो आप बोल रहे हैं ना, उसके हिसाब से लाइन मिल भी जाता है आज की तारीख में, क्योंकि आज की तारीख इतना विशाल हो गया, मतलब उसको इतना सारा ब्रांचेस हो गया, तो आपको चॉइस बहुत ज्यादा ही है, तो उसमें कोई ना कोई इंटरेस्ट पार्ट मिल ही जाएगा। अपना टाइम में तो कुछ इंटरेस्ट का तो था ही नहीं था, ये दो तीन है, और उसमें भी क्या बोलता है वो भी चॉइस कैसे हिसाब से आगे आपने को नौकरी मिले कि नहीं, धंधा करने के लिए मिले कि नहीं, उस ध्येय से अपने चॉइस करता था कैरियर लाइन। બરાબર. એટલે આપણે તો આર્ટ સાયન્સ કોમર્સ ત્રણ લાઈન સમજતા હતા. હા બસ બસ એ જ કહું છું. એન્જિનિયરિંગ ને મેડિકલ તો પાછી ઉપર લાગે. હા 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 હા. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં આજે છોકરાઓને ઇન્ટરેસ્ટ ડાયવર્ટ થયા એના અધર લાઈનો વધી ને. હા બરાબર બરાબર. પેલા આપણે લિમિટેડ જ હતું કે આમ જ જોવાનું કે આમ જ કરવાનું, આનાથી વધારે પેલું ચાલે નહીં આપણે. રાઈટ રાઈટ. હવે 25 વર્ષ પહેલાની તો મેં આઈટી ની લાઈન જુઓ, તે વખતે એમાં બ્રાન્ચીસ કેટલી હતી? નહીં બહુ ઓછી, લિમિટેડ હતી. એમ કે ભાઈ હાર્ડવેર સોફ્ટવેર બે ચાલે. બરાબર. અત્યારે કેટલું બધું થઈ ગયું. રાઈટ રાઈટ. ભાઈ સિક્યુરિટી આવી ગયું, સાયબર હેકિંગ આવી ગયું, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આવી ગયું, તો કેટલું જાત જાતનું આવી ગયું. બરાબર. હજુ એ કઈ પરમાનન્ટ એમાં પણ નવા નવા ચેન્જીસ આવતા જવાના. બરાબર. આવું અંદર એવું જ ચાલે છે. અંદર જેટલો રસ સૂચિ વધતા જાય ને રાઈટ. એટલી આ મિનસની ભૂલો વધારે દેખાય ભાઈ. હા. આપણને ઇન્ટરેસ્ટ બહારનું જોવાના સમજવામાં છે. રાઈટ રાઈટ. આ પોતાની જ પ્રકૃતિને ઓળખવામાં રસ કેટલો? નહીં બહુ ઓછી. હવે જો એને ઓળખવામાં રસ પડી જાય તો કલ્યાણ થઈ જાય કે કરવું પડે? બીજા કોઈ માટે ટાઈમ નહીં આવે, મળે જ નહીં, ટાઈમ મળે જ નહીં. એટલે આનું કલ્યાણ થઈ જાય ને હા હા હા. કે કરવું પડે પછી? નહીં નહીં, ઓટોમેટ થઈ જાય. એટલે વસ્તુ આ સમજવાની છે. બરાબર. ભાઈ આ બધી બહારની બધી વસ્તુઓ જોઈએ કરીએ સાંભળીએ બધું બરાબર, પણ અલ્ટિમેટ ફોકસ ક્યાં? અંતસ્કરણ પર, ફાઇલ નંબર 1 ઉપર. હા, પ્રકૃતિ ઉપર. એટલે ત્યાં આપણને સમજાય કે દાદા કહેતા હતા કે મહાવીર ભગવાને શું કર્યું, જે 12.5 વર્ષ જે તપ કર્યું કહ્યું એમ જગતની ભાષામાં. બરાબર. કે એ આખો સમય અમને ખાલી પોતાની ફાઇલ નંબર 1 પર જ ફોકસ રાખેલું એમને. રાઈટ. કે બહાર બધું નતું દેખાતું એવું નહીં, દેખાતું ખરું, ફોકસ ફાઇલ નંબર 1 ઉપર. રાઈટ. કે એ જ વસ્તુ દાદા આપણને શીખવાડી દીધી. તમે શુદ્ધાત્મા થયો તો ફોકસ ક્યાં હતો? કે આ જ ફાઇલ નંબર 1 ઉપર. કે આ પોતાની જ ફાઇલ નંબર 1 ઉપર ત્યાં ફોકસ રહે, મિનસ ઉપર ફોકસ રહ્યા કરે. રાઈટ. તો મિનસ ને સુધારવો પડે કે જાતે જ સુધારવા મળે? ના ના, જાતે જ થઈ જાય. હા, તો કેટલું સહેલું કરી આપે. કે મહાવીર ભગવાન અનાર્ય દેશમાં જવું પડ્યું હતું.
દાદા કે કળિયુગમાં આપણી મહાત્માની પુણ્ય કેટલી સારી છે, હા, ઘરે બેઠા. ઘેર બેઠા જ તપ મળ્યા કરે. હા 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 હા. અને આપણે શું કરીએ? તપ શોધવા બહાર જઈએ. રાઈટ રાઈટ રાઈટ. એટલે બીજી રીતે સમજીએ તો ઘેર બેઠા આપણે કમાણીનો સંજોગ કુદરત વ્યવસ્થિત શક્તિ ભેગી કરી આપે. રાઈટ. કેમ? કે તમને આગળ વધારવા માટે. હમ. જેટલા નેગેટિવ સંજોગ આવે એનો તમને લાભ ઉઠાવતા આવડી જાય, તમે આગળ પ્રોગ્રેસ કરો. બરાબર. લાભ ઉઠાવતા ના આવડે તો ત્યાં ત્યાં અટકી જાઓ પાછા. રાઈટ. એટલે ત્યાં પોતાની ડિઝાઇન પકડી નથી રાખવાની. હમ. આપણે ટેવાયેલા છે પોતાની ડિઝાઇન પકડી રાખવામાં. બરાબર. આની જોડે ફાઇલ નંબર એકની જોડે અંતસ્કરની જોડે વાતચીત કરીને જે બધી પકડ છે પકડ બધી ઢીલી કરાવી દેવી પડે. હમ. એ પકડ ઢીલી પડી ગઈ તો બરાબર. પછી તો કોઈ જાતની તકલીફ રહે જ નહીં ત્યાં આગળ. राइट. तारा कि वो वाक्य तो बहुत कम में आएगा ना, लगन छोड़ी दो. હા, પણ લગામ છોડી દે તો હવે આદર્શ વાત રહી. हाँ. પણ અહીંયા આપણને સમજાય લગામ છોડી દો એટલે શું? તો કે ભાઈ મિનસ અંદર એવું ના હોય કે મારે આમ જ કરવું છે કે આમ જ કરવું છે. हम्म. સમજાય? બેમાંથી એકે ભાગમાં પોતે ના હોય. બરાબર. શું થાય છે જોયા કરો. એટલે વ્યવસ્થિત શક્તિ શું સંજોગો મોકલી રહી છે એને એન્જોય કરે. રાઈટ. ખરેખર જુઓ તો એક સંજોગ મારા કે તમારા બોલાવવા જવાથી આવે છે? ના ના, એ તો જાતે જ આવે છે આપના કર્મના ઉદયથી. વ્યવસ્થિત શક્તિ ભેગા કરી આપે. હવે ત્યાં પેલો આપણને હાજર રહ્યો મારા હિસાબથી મને બધા સંજોગો ભેગા થઈ રહ્યા છે. તો કોઈ જાતનો ડખો દખલ રહે ખરી? નહીં રહે. હા, કેમ કે વિતરાગો કેમ પદ્માસન વાળીને બેસી ગયા? કે અમને અંદર ડખો દખલ બંધ થઈ ગઈ હતી એટલે વ્યવસ્થિત શક્તિ બધું એમનું 100% ધ્યાન રાખતી હતી. રાઈટ. ને આપણામાં ફેર કર્યો હતો કે આપણી ડખો દખલ ચાલુ છે. ચાલુ જ છે. એટલે ભાઈ વ્યવસ્થિત શક્તિ કહે કે અમારી સત્તા તમે હાથમાં લો છો તો તમે સંભાળો. બરાબર, તમે તમારે જવાબદાર છો. તમને લાગતું હોય કે અમારા કરતા તમે વધારે સ્માર્ટ છો તો તમારી સ્માર્ટનેસ વાપરીને અનુભવ કરો. રાઈટ રાઈટ. માર ખાધા પછી અનુભવ થાય કે ના થાય? હા, થાય થાય. પણ માર ખાધા પછી સુધરીએ નહીં તો અનુભવ કામનો શું? ત્યાં તારણ ના કરું તો કામનું શું? બરાબર. સમજાય? હમણાં જ એક આપતો સૂત્ર મને કોઈએ મોકલેલું. મને મોકલ્યું એટલે મેં નજર નાખી એમ. પછી ભૂલ હતી ભૂલ મને દેખાય જ નહીં આમાં. રાઈટ. એટલે હમણાં ફરી પાછો પ્રશ્ન પૂછ્યો. ત્યારે મને પછી દેખાયું. એટલે એવું કહેવા નથી માંગતો ભાઈ મારી દ્રષ્ટિ પોઝિટિવ થઈ ગઈ. રાઈટ. પણ અંદર આપણી અંદર કેવું ચાલતું હોય તો કે દાદાની વાત હોય ને એટલે આપણે દાદાના શબ્દો પ્રમાણે જ વાંચી લઈએ. એટલે ત્યાં પેલી ભૂલ વાળું આવેલું છે એવું આપણને સમજાય નહીં કે દેખાય જ નહીં ત્યાં સીધું. હવે ખરેખર તો એવા જાગૃતિ જ છે કે જે સીધું દેખાય છે સ્ક્રીન ઉપર તો ત્યાં આપણે આંખ આડા કાં જ કર્યા કહેવાય ને. બરાબર. એનો અર્થ એવું નથી કે તમે વિતરાગ થઈ ગયા. રાઈટ. કે પોઝિટિવ દ્રષ્ટિ વાળા થઈ ગયા. બાકી છે. હા, એટલે અહીંયા આટલું જ સમજી લેવાનું કે ભાઈ અહીંયા વ્યવસ્થિત શક્તિ આપણને સંજોગો ભેગા કરતી હોય તે શું સંજોગો ભેગા થઈ રહ્યા છે અને આપણે જૂના જાણનારા રહેવાનું છે. બરાબર. એટલે મિનસે કહ્યું તું શું સંજોગો આવે છે એને માણી લે. રાઈટ. એને એન્જોય કરે. ખરેખર મજા એન્જોય કરવાની જ આવે ને. राइट राइट. और सहज सीकर लेते तो वो और
मतलब और सहज हो जाता है, अपने स्वीकार लेते थे ये व्यवस्थित भेजा है हमारा हिसाब से आया है, तो वो आसान हो जाता है वो। એટલે સ્વીકાર થયો એટલે ત્યાં કોઈ જાતનો વિરોધ અંદરથી ઉભો થયો નહીં. હા બરાબર. એટલે મારા વ્યવસ્થિત પ્રમાણે મને મળ્યું છે ને મારે એને જમા કરવાનું છે, બરાબર એ સમજણ અંદર રહી એટલે એકાઉન્ટ સેટલ થઈ ગયો પાછલો. બરાબર. નહીં ત્યાં પેલું જ્ઞાન હાજર હોય એટલે નવો એકાઉન્ટ ઉભો ના કરીએ. રાઈટ રાઈટ. એટલે મહાત્મા માટે કેટલું સરળ કરી નાખ્યું, સહેલું કરી નાખ્યું. બરાબર. કે આ સમજાય એટલે આપણું કામ ચાલ્યા કરે ભાઈ. રાઈટ રાઈટ. એટલે ગાડી ડિરેલ ના થઈ જાય ભાઈ. બરાબર. સંજોગો ગમે તેટલા પ્રતિકૂળ હોય તો આપણી ગાડી ડિરેલ ના થાય. રાઈટ. ધારો કે ઉપરથી એટમ બોમ્બ પડે ને તો અમારી સ્થિરતા આવે નહીં. હા. એ કેવી સ્થિરતા આવશે? રાઈટ. કે આ ભૂતગલની સ્થિરતા, આ ભૂતગલની સ્થિરતાની વાત નથી. પોતાની શુદ્ધાત્માની ગાદી છોડે નહીં. રાઈટ. એટલે કવિરાજે પદમાં લખ્યું ને, મોત સંકટે છોડે નહીં ટેક, શૂરવીરતા ધરનાર છે. કે અહીંયા આપણને સમજાય કે આ મહાત્માઓને આપતા પુત્રોને કઈ દશામાં દાદા મુકાય. મોત સંકટે છોડે નહીં ટેક. કઈ ટેક? શુદ્ધાત્મા. મન વચન ગાણી નહીં, હું શુદ્ધાત્મા છું એ ટેક. જે સંજોગો આવે હોય ભલે આવે, જે થયું એ ભલે થાય, પણ હું શુદ્ધાત્મા છું એ મારે ચૂકવું નથી. રાઈટ. એ નક્કી પણ હોય તો ત્યાં કમાણી થાય કે ના થાય? બહુ થાય. એટલે આ સમજી લેવાનું આપણે. बराबर. वो निर्भय हो के कोई भी संयोग का हम एक्सेप्ट कर, मतलब उसको फेस करते तो और आसान हो जाता है, और भयभीत होके करते तो वो और ज्यादा पीड़ा देता है. નિર્ભય રહ્યા તમે એટલે અંદર કોઈ જાતના તમને વિકલ્પો ઉભા થાય નહીં ને. હા. ને ભયભીત થાવ એટલે તમને અંદર શંકા કુશંકા બધું ચાલુ થઈ જાય. મન જ તમને હેરાન કરે, પછી બુદ્ધિ પાછી વધારે હરી કરે. બરાબર. બુદ્ધિ સરી કરે એટલે સરી આપણને અડી જાય પછી. બરાબર. ના હારું આમ થઈ જતો તો બહુ મોટું નુકસાન થઈ જાય, આવું ના થાય, આવું કરાય, આમ કરાય, તેમ કરાય, એમ કહીને તમને કરવા પણ આમ ગાલી દે. રાઈટ. અકર્તા પદમાં પાછા કરતા પદમાં બેહાડી દે તમને. રાઈટ. એટલે ત્યાં બુદ્ધિ પોતાનું ધાર્યું કરાવી જાય છે. એ સમજાય તો આપણું કામ નીકળે. બરાબર. એટલે ત્યાં પછી પોતે જોનારો ને જાણનારો થઈ જાય, કરનારો ના રહે. હા. કરનારો થયો ને તો અહીં જોખમદારી આવે નહીં. અત્યાર સુધી ભાઈ જોખમદારી કેવી રીતે હોય તો કે પોતે કર્યું નથી ને કરનારા થઈ જતા હતા. હા. પોતાની સ્વતંત્ર સત્તાથી કર્યું નહોતું. રાઈટ. ત્યાં માની લે કે હું સ્વતંત્ર કરતા છું, મેં જ કર્યું, એટલે ત્યાં પેલી જવાબદારી માથે ઉડી લીધી, જોખમદારી માથે ઉડી લીધી. બરાબર. એટલે પછી એનો માર ખાવો પડે. अच्छा, मेरा जो मूल प्रश्न था वो राग देश का स्मृति के साथ, ये मैंने इसके लिए पूछ रहा हूँ, जे अभी जैसे बचपन से आप देखोगे तो वो आपका बचपन में वो जो मेमोरी होता है वो याद शक्ति आप जो बोलो वो अच्छा होता है. जैसे जैसे आपका उम्र बढ़ता है और अपना एज में तो आफ्टर 60 वो भूलना का शुरू हो जाता है, तो क्या इसको साथ रागदेश के साथ जोड़ नहीं सकता है कि बायोलॉजिकल जो है ये नेचर का है? जो જે યાદદાસ્ત છે હવે રાગદ્વેષના અધીન છે બરાબર છે. અહીંયા શું થાય તો કે મેડિકલ વર્ડ શું કહેવાય તો કે મોટી ઉંમર થાય એટલે મગજમાં બ્રેઇનમાં બ્લડ સપ્લાય ઓછો થાય. બરાબર. એટલે તમારી મેમરી લોસ થાય. રાઈટ. તો કે હવે એમનો વ્યૂ પોઈન્ટ છે. અહીંયા શું થાય છે કે અહીંયા માર ખાઈને પછી
પ્રકૃતિ એની જાતે મોરી પડે છે ત્યાં. બરાબર. તો પહેલા જે તલવારબાજી કરી નાખતા હતા, હમ 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 કઈ પણ થાય સીધી તલવાર બહાર કાઢતા આવીએ. હમ તો આ ઉંમરે તમને તલવાર કાઢવાની ઈચ્છા થાય? ના, બરાબર. એટલે ત્યાં પ્રકૃતિનો એ ભાગ સંજોગ વસાત મોરો પડે છે. બરાબર. પોતાની ઈચ્છાથી મોરો પડે છે એવું નહીં. બરાબર. ઉંમર વધે એમ શારીરિક શક્તિ ક્ષીણ થાય, માનસિક શક્તિ ક્ષીણ થાય, બધું ક્ષીણ થવા માંડે કે નહીં? બરાબર. એટલે મારા હાથમાં નથી એવું સમજાય ને તો મારી કરી શકાતું નથી, એટલે પછી એની પકડ ઓછી થાય ત્યાં. રાઈટ. એ સમજણ સાથેનો વ્યવહાર છે એવું ના કહેવાય. પણ રાઈટ. તે કે હવે એ જે યાદદાસ્ત છે એ તમારી સમજણ સાથે એના માટેના રાગદોષ ઓછા થતા હોય તો તમે બહુ મોટી કમાણી થઈ જાય ત્યાં. હા 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 હા. આ તો ઉંમરને લીધે બધા અંગો શિથિલ થાય છે, હમ એને આધારે જો રાગદોષ ઓછા થતા હોય हम्म. તો એ કમાણી ના કહેવાય. राइट राइट समझा? राइट राइट, मैंने उसके लिए पूछा, ये मेडिकल रीजन के लिए वो हो रहा है उम्र के साथ साथ, लेकिन મેડિકલ समझन के साथ મેડિકल होएगा तो મેડિકલ हमारा સાયન્સ काम એની नहीं રીતે है. સાચું છે. बराबर बराबर. મેડિકલ नहीं. સાયન્સ એની રીતે સાચું છે. हम्म. મૂળ વસ્તુ શું છે તો કે ત્યાં શારીરિક શિથિલતા વધતી જાય, શક્તિઓ ક્ષીણ થતી જાય, માનસિક રીતે તમારી શક્તિ ઓછી થતી જાય. બરાબર. એટલે એ બધા સંજોગો પણ ત્યાં આગળ કામ કરી રહ્યા છે. બરાબર. જોડે તમે જેટલા તારણ કાઢતા જાઓ, જ્યાં જ્યાં માર પડે ત્યાં તારણ કાઢતા ગયા, ત્યાં ફરી બી એનો એક સંજોગ ફરી આવ્યો, તમને અંદર જાગૃતિ ઉભી થઈ જાય. પેલા આ સંજોગમાં આપણે આવું કર્યું એટલે માર ખાધો હતો, બરાબર. ફરી એવું કહે મારે ભૂલ કરવી નથી. બરાબર. તારણ નીકળ્યું તો અંદર પેલું હાજર થાય. રાઈટ. અને એ તો તમે વિચાર કરો કે અનંત અવતારથી સંસારમાં ભટક 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 કર્યું છે આપણે. બરાબર. કેટલા તારણ કાઢ્યા. હમ. હવે જો તારણ કાઢ્યા હોત તો આ અવતારમાં એક માર ખાવાનો સંજોગ આવતે નહીં. રાઈટ. તારણ કાઢ્યો તો જ્ઞાની જોડે જોડે જ પડી રહ્યા હોત 24 કલાક. બરાબર. એકવાર એક મહાત્મા આયા, દાદાના ચરણોમાં વિધિ કરીને ભાઈ કહ્યું કે દાદા માં તમારા ચરણોમાં જ પડી રહ્યું છે. બરાબર. તો દાદા સ્વભાવ બધો મજાક કરવાનો ખરો ને પાછો. હા. એટલે ધીરે એને દાદા કહે ભાઈ તમે મારા ચરણોમાં પડ્યો છો, મારા ચરણોનું શું થશે? પણ પછી એ ભાઈ એવું ના બોલે કે તમારું જે થવું હોય થવું, મારું તો કામ થઈ જશે ને. ઠીક છે, એ વખતે મારી બુદ્ધિ નથી ચાલી. પણ અત્યારે ચાલે છે કે ભાઈ ના આપણે કેવું જોઈએ દાદાને કે ભાઈ તમારું જે થવું હોય થવું, મારું તો કામ થઈ જશે ને. આમ પાછળ કહીએ ખરા કે માથે પડીને મોક્ષ માંગજો રે, કાલ કોને દીઠી છે. તે જ્ઞાનીને માથે પડ્યું તો આપણું કામ થાય ને. હું તમને ખખડાવું તો મને શું ફાયદો થાય? રાઈટ, ફાયદો મારે થાય. પણ દાદા ભગવાનને ખખડાવે તો આપણું કંઈક તો કામ નીકળે ને. આશીર્વાદ મળે. એટલે ત્યાં સાચી સમજણ મળે આપણને. બરાબર. દાદા એવું ના જોયા મને કેમ ખખડાવે છે, એ સમજતો નથી, એ અક્કલ નથી, આટલું બધો અવિવેક કરે છે મારી જોડે, કે વિનય વિવેક તો હોવો જોઈએ કે ના હોવો જોઈએ. રાઈટ. એ ક્યાં એવું એ જુએ ને વિચારે નહીં. રાઈટ. એ તો એટલું જ જોયું એને કેમ કહીને સાચી સમજણ ફિટ થાય ને એને કેમ કહીને શાંતિ થાય. બરાબર. પોતે ભરેલો હોય તો અમે વારે બારે ને. રાઈટ. કે દાદા પોતે સંપૂર્ણ ઠરી ગયેલા હતા, બધું જ સમન થઈ ગયેલું હતું એમને, એકે સંજોગે અમને હરગાવી ના શકે. વાત સમજાય શું કઉ છું? કોઈ પણ સંજોગ અમને આગ લગાડી ના શકે. રાઈટ.
તો એ કેવી સમજણ કહેવાય? હમ. આપણને તો કોઈ સજ હરી કરે એની હાથે જ સીધો ભડાકો થઈ જાય, હમ. સ્પાર્ક થતા વાર જ ના લાગે. તો કે સમજણ કેવી જબરજસ્ત કહેવાય. હા. આમો અપમાન કરી જાય ને છતાંય અપમાન કર્યા છતાંય દાદાના પેટનું પાણી એ ના આવે. સમજાય? સામો Right. અપમાન કરે છતાંય દાદાને એવું ના લાગે કે ભાઈ આને મારું અપમાન કર્યું. હમ. તો કે અમની પોઝિટિવ દ્રષ્ટિ કેવી હતી કે સામો અપમાન નથી કરતો, સામો તો મને મારા ભારે હિસાબમાં છોડાવી રહ્યો છે. પુરાવે છે. એ તો મારા માટે કેટલો ઉપકારી કહેવાય. Right. તો આવી સમજાવો તો ક્યાં કામ નીકળી જાય કે કરવું પડે? નહીં નીકળી જ જાય. હવે એ જ સમજણ દાદા આપણને આપી છે ને. હા. દાદા એ જ સમજણ પ્રમાણે જીવી બતાવેલું. હમ. આખી જિંદગી આપણે એ પ્રમાણે જ કાઢેલી. બરાબર. તો કે હવે એમનું જોઈને આપણે કંઈક તો શીખવું પડે ને, એવું આને કહેવું પડે ભાઈ કંઈક શીખ દાદાનો વ્યવહાર જોઈને. હમ. ને એ શીખી લીધું, એ સમજાઈ ગયું, તો પછી બાકી શું રહે? હમ. બરાબર. એટલે કવિરાજ વારે ઘડે બોલ બોલ કરતા હતા, ઉઠાવી લ્યો આ છેલ્લી તક, આ અક્રમ જ્ઞાન રુધિર હતા. દાદા ક્યાં કરતા હતા કે આ પરપોટો છે ક્યારે ફૂટી જાય કહેવાય નહીં, માટે તમારું કામ કાઢી લો એમ. તો આ પણ થાય કે દાદા મને કહે છે કે આ પરપોટો છે. હા. સમજાય? રાઈટ. આ પરપોટો ફૂટવાનો તો ખરો જ ને. બરાબર. તો કે આ પરપોટો ફૂટી જાય મન વચન કાયાનો, એ પેલા જ્ઞાનની પૂર્ણાહુતિ કરી લેવી પડે કે ના કરી લેવી પડે? બરાબર. પણ જેને પૂર્ણાહુતિ કરવી હોય એને પછી બીજો કોઈ ટાઈમ મળે ખરો? નહીં. એટલે ત્યાં આપણને દેખાય કે ત્યાં સિન્સિયરિટી કેટલી છે આ બાજુની. બરાબર. થિયરેટિકલ છે કે ખરેખર પ્રેક્ટિકલમાં છે. હમ. જ્યારે સિન્સિયરિટી ઊભી થઈ હોય કે બધો બહારનો વ્યવહાર તો એનો ચાલુ જ હોય, વ્યવહાર કઈ બંધ ના થઈ ગયો હોય. બરાબર. એ વ્યવહાર કેવી રીતે કરતો હોય કે પોલીસો બંદૂક લમણે મૂકીને ઊભો હોય, હમ. પરાણે કરાવડાવતો હોય, એવી રીતે વ્યવહાર કરતો હોય. કરવું પડે એ રીતનો સ્ટેજ. એટલે ફરજિયાત એને કરવું પડે ત્યાં આગળ. હા. ત્યાંની પોતાની મરજી ચલાવવા જાય નહીં ને. રાઈટ. ત્યાં એની કોઈ જાતની ડખો હોય નહીં ત્યાં આગળ. બરાબર. ડખો ના હોય એટલે પેલો કોઈ છોડી દે ને. હમ. એટલે એવું છે. બરાબર. કે અહીંયા વ્યવસ્થિતમાં ફાઇલના બેગની ડખો બંધ થઈ ગઈ, તો વ્યવસ્થિત શક્તિ તો તમારી 100% જવાબદારી ઉઠાવવા બેઠી જ છે. બરાબર. પાટલી ટેવ ભૂલાવવી પડે ને. એટલે ત્યાં વાતચીતનો પ્રયોગ કરીને ટેવ ભૂલાવડાવવી પડે. બહુ સરસ. એટલે એને ત્યાં પ્રોફિટ લોસ બતાવીને ફિટ કરાવવું પડે. ના આ તારો લોસ જ છે, આ તો લોસ જ છે, આ તો લોસ જ છે. એટલે જે આપણું પોતાનું સ્વરૂપ નથી એવું એની વિરુદ્ધની દિશામાં જ્યાં પણ દ્રષ્ટિ પડે ત્યાં બધો ફસાવાનો જ છે. બરાબર. એટલે ત્યાં બીજી રીતે કે જે અવસ્થાઓ આવે છે એ દરેક અવસ્થામાં અવસ્થિત થઈ જતા હતા. એને લીધે માર ખાવો પડતો હતો. બરાબર. તો પોતે જુદો રહે મિનસથી, તો મિનસને માર ખાવાનો આવે સંજોગે કે નહીં આવે. આવે તો એના અંદર જાગૃતિ રહેતી હોય ભાઈ જોડે. જોડે જાગૃતિ રહેતી હોય તો કામ નીકળી જાય કે કાઢવું પડે? એ નીકળી જાય. ને અહીંયા દાદા આપણને કેવી સમજ આપી છે
કે એ સમજણ પ્રમાણે ચાલીએ તો આપણું કામ અવશ્ય નીકળી જ જાય. સમજાય વાત? આપણે કરવા જઈએ છે, સંજોગ આવે ત્યારે આપણે જોવાનું બદલે કરવા જઈએ છીએ. કરવા જઈએ એટલે એ સત્તા હાથમાં લેવા જઈએ છે. હા, કરવા જઈએ એનો વાંધો જઈએ નથી, કરો છો એનો વાંધો નથી, પણ મિનસ થઈ જાવ તો પછી સત્તા હાથમાં લેવા જાઓ. પણ મિનસ તમે છો જ નહીં, સુબીરજી છો જ નહીં તમે, Right. તો ભાઈ કઈ સત્તા હાથમાં લેવાની? જે છે જ નહીં એ લેવાની હાથમાં. પરની એ પર થઈ ગયા તો. બરાબર. સમજાય? હા. જય સચ્ચિદાનંદ સાહેબ. જય ભરતભાઈ, સચ્ચિદાનંદ. દીપકભાઈને પૂછતો છે. ભરતભાઈને કઈ એડ કરવું છે? હા, બોલો બોલો. ઉપર કરજો ને હજી. ના ના, આ નહીં, આ નહીં, આ નહીં. 6 નંબર, 6 નંબર. ઓકે. સીડી નંબર 10, પદ નંબર 6. ઓકે. હા, બસ 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 બસ. જગનું તારણ. હા, અહીંયાથી. જગનું તારણ કાઢી જાણ્યું, વિયોગે સંસાર અસાર. ટેમ્પરવારી જગ સંયોગો, હું પરમેનન્ટ શાશ્વત સાર. અવસ્થા છે જ્ઞે નિકાલી, ક્યાંય ના લોભાઈ જશું. ખુલશે મોક્ષીય માર્ગ કલ્પિત, સુખ દુઃખ થી એ ધરાઈ જશું. કુદરત ના મહેમાન જીવણા, કાળ ક્રમે વિખરાઈ જશું. તારણ કાઢવાની વાત કરી ને, એનું આ એકદમ જ શોર્ટ ફોર્મ ની અંદર આવી ગયું. હા, બહુ સરસ. બધા સંજોગો ટેમ્પરરી છે, પણ આ સંજોગોમાં હું એટલે કે દરઅસલ આત્મા પરમેનન્ટ છું. એને કશું થતું નથી. લેણ દેણના હિસાબ છે, ચૂકવીને નીકળી જાઓ. અવસ્થા છે જ્ઞેય, એટલે દરેક અવસ્થામાં પોતે જ્ઞાતા રહીએ તો એને કશું થતું નથી અને એનો મોક્ષ માર્ગ ખુલ્લો થઈ જશે. આ સુખ દુઃખ જે છે બધા કલ્પિત એટલે ભ્રાંતિ વાળા છે, કાયમનું નથી, શાશ્વત નથી. શાશ્વત સુખ જે છે તે પોતાનું દરઅસલ સ્વરૂપ એટલે કે હું શુદ્ધાત્મા છું એની અંદર રહેલું છે. જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી કોઈ ભૂલ ચૂક હોય તો કહેજો. ના ના ના, પરફેક્ટ છે વાત. એટલે કહ્યું ને ત્યાં તારણ કેવું નીકળ્યું તો કે વિયોગે સાર અસાર. આનો વિયોગ થવાનો જ છે. એટલે જેનો સંયોગ ભેગો થયો એક એક સંયોગનો વિયોગ થવાનો છે. ટેમ્પરરી સંયોગોમાં. એટલે કેવું થાય કે સંયોગો વિયોગી સ્વભાવના છે. તો કે ભય રાખવા જેવો નથી, આ સંજોગ કરશો નથી કરશો નથી, એટલે ભાઈ તો વિયોગ લઈને જ આવેલો છે. આપણે ખાલી ત્યાં ધીરજ રાખવાની છે. ધીરજ તો ગમે તો ભારે સંયોગ હોય, વિપરીત સંયોગ હોય તો એનો ઉકેલ આવે કે રહે નહીં. પણ કોને આવે ઉકેલ? તો કે જેને ઉકેલ લાવવો છે એને આવે. એટલે નક્કીપણું જ હોય કે ભાઈ આ ફાઇલ છે, ફાઇલનો નિકાલ કરવો જ છે, તો એ શક્તિ મળવાની જ છે ને, નિયમથી છે ને. ધક્કો મારવાથી કઈ સંયોગ જતો રહેવાનો છે? ગયા જ કોઈના? ધક્કો મારવાથી સંયોગ જતો નથી રહેતો, અણગમતો, અને ગમતો સંયોગ પકડી રાખવાથી રહેતો નથી, એ બી જતો રહે છે. એટલે ત્યાં પોતાની માન્યતા દુઃખ આપે છે કે સંયોગ દુઃખ આપે છે? માન્યતા. એ સમજાતું નથી ને. અંદર લાગે શું કે આ સંયોગ મને દુઃખ આપે છે. હવે આ જે તારણ નીકળવું જોઈએ, હવે આ સંયોગો દુઃખ નથી આપતા મને. મારી જે માન્યતા છે એ વ્યક્તિ માટેની કે એ સંયોગ માટેની, એ માન્યતા મને સુખ ને દુઃખ આપે છે. કરેક્ટ કરેક્ટ, બરાબર છે. હવે એ જે માન્યતા છે, માન્યતા તમે વાતચીત કરીને ફેરવી શકો કે ના ફેરવી શકો? અંદર અવશ્ય અવશ્ય વાતચીત કરીને વિચક્ષણ હોય, વિચક્ષણ વ્યક્તિ વ્યવહારમાં બી કાઢી નાખે છે. આ તો જ્ઞાન મળ્યા પછી તો વધારે થઈ જાય,
પણ વ્યવહારની અંદર બી એવા હોય છે વ્યક્તિઓ. એટલે એટલે ત્યાં આગળ આપણે વાતચીતનો પ્રયોગ કરીને માન્યતા ફેરવી નાખી કે ભાઈ આ તને જે દુઃખનો સંજોગ આવે, ખરેખર તો શું છે કે એ દુઃખનો સંજોગ તમને છોડાવવા માટે આવે. બરોબર. એટલે તમારા માટે એ સંજોગ ખરેખર ઉપકારી છે. હવે જે ઉપકારી સંજોગ છે એને ધક્કો મારવાનો હોય કે ભાઈ એને ચા પાણી નાસ્તો જમાડીએ આપણે, હવે ટ્રીટમેન્ટ સારી રીતે ના આપી જોઈએ. અવશ્ય. હવે તો કે હવે અંદર આ સમજણ ફરી ગઈ તો કેટલું સરસ કામ થઈ જાય. કરેક્ટ કરેક્ટ. તો કે એક એક સંયોગ આપણને ઉપકારી લાગે, એક એક સંયોગ મને જ છોડાવવા માટે આવ્યા છે, મને હેલ્પ કરવા આવ્યા છે. હવે એવું લાગે તો કઈ ફાઇલ પછી ભારે લાગે. યસ. ખરેખર તો આપણે બીજી ફાઇલોનો નિકાલ કરવો જોઈએ. ખરેખર તો ત્યાં આ સમજણ ફરી ગઈ તો ફાઇલ નંબર 1 નો નિકાલ થાય. બરોબર. અંદર પોતાને સમાધાન થઈ ગયું તો સામેવાળી ફાઇલ, સંજોગ, વ્યક્તિ એને ઓટોમેટિક સમાધાન લગભગ થઈ જાય. એટલે એની થવાની શરૂઆત થઈ ગઈ ત્યાં. જી બરોબર. ઓકે. અત્યારે તો પહેલી શરૂઆત જ કહેવાય ને આપણે. જી જી જી. સામેની ફાઇલોના ક્લેમ બંધ થઈ જાય ત્યારે આપણે કહેવાય કે ભાઈ એનું સમાધાન થઈ ગયું, નિકાલ થઈ ગયો. વાહ. પછી સામેવાળી ફાઇલ આપણને એડજસ્ટ થઈ જાય છે. સામેવાળી ફાઇલ તો સીધી સરળ જ છે. મારી માન્યતાના ચશ્માના આધારે મને આડી દેખાય છે, વાંકી દેખાય છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. તો મારે સામેવાળી ફાઇલને સુધારવાની છે કે મારા ચશ્મા, મારી માન્યતાના ચશ્મા બદલવાના છે? માન્યતા. એ માન્યતાના ચશ્મા બદલાઈ ગયા, કામ થઈ ગયું. તો ઘરમાં સુખ ને સુખ જ છે ને. યસ. એક એક સંજોગમાં સુખ જ દેખાય, દુઃખ ઊભું ના થઈ શકે. જેને હિસાબ ચૂકવવો છે એ પોતાની બેંક બેલેન્સ, એટલે આ તો વ્યવહારની ભાષામાં કહું છું, એ કોરો ચેક આપીને જ રાખે બધાને કે તમારી લેણું કેટલું બાકી છે લઈ લેજો, કેટલું બાકી લઈ લેજો. અને હિસાબ વગર તો કોઈ લેવાનું નથી. એટલે આપણી પાસે જેવી ફાઇલો આવે છે, સંજોગો આવે છે, એ આપણા પોતાના હિસાબે જ આવે છે. હવે બીજી રીતે કહું તો કે હું એવું અંદર નક્કી મારે બધું લઈ જ લેવું છે તો મારા હાથમાં આવવાનું છે. ઉલટાનો તકલીફ થાય ન મળે તો. અરે હું પછી લઈ લેવા માટે પેટરામાં પડું કે બીજું કઈ કરું, આટીઘૂટીમાં પડીએ કે ના પડીએ ત્યાં. યસ યસ યસ. નવું ઊભું થઈ જાય બધું. એટલે હવે એ ત્યાં નવી જવાબદારી આખી વરી લઈએ છીએ, એવું સમજાય નહીં. હવે જો સમજાય કે આ નવી જવાબદારી ઉભી કરું છે તો પછી એમાં પડે જ નહીં એમ. ન પડે. બરોબર. દાદા ભગવાને શું કહ્યું, આ જગત કેટલું સ્વતંત્ર છે કે તમારા હકનું છે એ કોઈ લાખ પ્રયત્ન કરે ને તોય લઈ શકે એમ છે નહીં. કરેક્ટ કરેક્ટ. હકનું નથી તો તમે લાખ પ્રયત્ન કરશો તોય તમારી જોડે રહેવાનું નથી. બરોબર. તો ત્યાં ભય કયો રાખવાનો રહ્યો પછી? હા, સામાન્ય ભાવ પેલું સામાન્ય ભાવ જાગૃતિ વાપરવાની છે વ્યવહારમાં. બરોબર. પણ ત્યાં પેલો વિશેષ ભાવ થઈ જાય કોઈ મીને શું, એટલે પછી બધા સંજોગો ફરી વળે, બધા માન્યતાના ભૂતો ફરી વળે ભાઈ ત્યાં. એટલે ત્યાં પેલી આજ્ઞા હાજર રહે નહીં. એટલે આજ્ઞા હાજર ના રહી એટલે પછી ત્યાં કલ્યાણ થઈ જાય ને પછી. એટલે હમેવાનું કલ્યાણ થાય કે આપણું કલ્યાણ થાય. એટલે જેને પોતાનું કામ કાઢી લેવું છે કે આ કામ કેવી રીતે નીકળે કે આપણને સમજાય કે જે વાતો છે જ્ઞાનની, એમના જ્ઞાન વાક્યો છે એક મને ત્યાં નિરંતર હાજર ને હાજર જ જાય. તત્ક્ષણ હાજર થઈ જવા જોઈએ. ક્યારેક પછીથી થાય છે, ભૂલ થઈ ગયા પછી, એટલે પછી પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરે છે, પણ તત્ક્ષણ જે હાજર થઈ જાય, ક્લિક થઈ જાય ક્યારેક, તો એનો આનંદ અનેરો હોય છે. આપણે તત્ક્ષણ હાજર ક્યારે થાય? તારણ કાઢેલો હોય ત્યારે. ભૂતકાળમાં તારણ કેટલા કાઢે છે આપણને ખબર ના પડે, અત્યારે માર ખાવો પડતો એના પરથી. રાઈટ. એટલે ત્યાં બીજું કશું કરવાનું નથી, ત્યાં
આ વાતચીતનો પ્રયોગ કઈ કઈ નાની સમજણ જ ફેરવવાની છે, બધી માન્યતાઓ ફેરવવાની છે. એટલે બીજી રીતે કહીએ તો દાદા ભરતાજીને કહ્યું ને કે તારી આખી આખી લો બુક ખોટી છે, ફેંકી દે. રાઈટ. તે કે લો બુક કઈ? કે મારી માન્યતા સાચી છે, હું જે Correct. સમજુ, હું જે માનું છું એ સાચું છે, લો બુક. તે કે હવે જો માન્યતા સાચી હોય તો તમને સુખ જ આપે ને, દરેકને સુખ આપે. રાઈટ. દાદા ભગવાનનો સંજોગ કેવો હતો કે વિરોધી આવે તો એને અંદર આનંદ થાય. ને આપણો તો Correct. મહાત્મા તો અનુભવ જ છે કે ગમે તેવું અંદર સફોકેશન લઈને ગયા ને, અંદર ફરિયાદો લઈને ગયા દાદાની જોડે, પણ જેવા ત્યાં બેસીએ ને અહીંયા તો પેલી ફરિયાદો ભૂલાઈ જાય. ઘણા તો પ્રશ્નપત્ર કાઢીને લાયા હોય કે મારે તો દાની પરીક્ષા લેવી છે આજે, પણ એક અક્ષર પૂછી ના શકે. તો કે હવે એ આખી જે પ્યોરિટી હતી એ પ્યોરિટીનો પ્રતાપ હતો, પ્રભાવ હતો આખો. તો કે અહીંયા આપણને સમજાય ભાઈ મારી પ્યોરિટી કેટલી થઈ છે. જો સામે વાળાનો વિરોધ આવતો હોય મને ખબર ના પડે ભાઈ આની પ્યોરિટી હજુ એટલી બાકી છે એમ. એટલે એ પ્યોરિટી થઈ ગઈ તો ભાઈ કામ નીકળી જાય ને. યસ. પ્રશ્ન લઈએ સાહેબ આગળ. હા, આગળ વધો આપણે. સુબીરજી કઈ પ્રશ્ન છે હવે? ના, બરાબર. ઓકે, જય જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશભાઈ, આપણે થાળી આપણે વિષય છે એમ દાદાએ કહ્યું છે. આ થાળીમાં જે કઈ આવે, જે કઈ ખોરાક આવે આપણા પરમાણુના હિસાબે જ આવે છે આપણું. પણ ગઈકાલે એવું થયું કે મહેમાન આવ્યા હતા ઘરે અને ફ્રૂટ સલાડ ને બધું બનાવ્યું હતું, બધું 3-4 જાતના સબ્જી બધું બનાવ્યું હતું આખું, અને સરસ ખાવાનું બનાવ્યું હતું આખું. મહેમાન આવ્યા હતા પણ પછી જમી રહ્યા પછી કે ફ્રૂટ સલાડ તો રહી જ ગયો આખો, ફ્રીજમાં જ રહી ગયો આખો. તો પછી મેં કીધું ચાલો ને સાંજે ચાલશે આપણે. પણ એટલે એ ત્યાં પ્રશ્ન ઉભો થયો દીપકને કે ફ્રૂટ સલાડના પરમાણુ નહોતા અને થાળી એ ફર્સ્ટ ગલન છે એમ દાદાએ કહ્યું હતું. એના વિશે થોડુંક સમજાવો સાહેબ કે આ અત્યારે ફ્રીજમાં રહી ગયો પછીથી કેમ યાદ આવ્યું આખું, જમી રહ્યા પછી આખું, કે ફ્રૂટ સલાડ તો રહી જ ગયો આખો. ખાનારાનો હિસાબ હોય કે ના હોય? હા સાહેબ, હિસાબ તો હોય ખાવાનો. તો થાળીમાં આવે ક્યારે? ખાવાનો હિસાબ હોય તો જ આવે. પણ ખાનારાનો હિસાબ ના હોય તો થાળીમાં ફ્રૂટ સલાડ આવે ખરો? ના આવે. મને ભૂલી ગઈ એમ કે જેને ફ્રૂટ સલાડ બનાવ્યો તો એને એવી ભાવનાથી બનાવતો કે મારે મહેમાનોને ખવડાવવું નથી. ના, એવું ના હોય. તો તમારો ઝઘડો થયો તો એવું થાય કે ભાઈ આ ફ્રૂટ સલાડ ખવડાવી છે નહીં, ભલે બનાવે છે પણ ખવડાવવો નથી મારે. ના, એવું નહીં. તે કે અહીંયા વાત આ સમજવાની કે કોઈ સામેવાળી વ્યક્તિનો ખાવાનો હિસાબ ના હોય તો એના આધારે પેલી વસ્તુ બહાર આવે નહીં, દેખાય યાદે ના આવે. બરાબર. તમને ખબર છે, તમને યાદ આવ્યું હતું મેં ફ્રૂટ સલાડ મને યાદ નહોતું આવ્યું. હા, તો એ ભૂલ તમારી કહેવાય ને. તો તમે મહેમાનોનું ધ્યાન રાખ્યું નહીં. બનાવનાર કામનો બોજો હોય એટલે ભૂલી જાય વખતે. આઈટમ બહુ વધારે હોય એટલે ભૂલી જાય. તમારે યાદ કરો જોઈએ કે મીઠાઈ બીઠાઈ બનાવી છે કે નથી બનાવી એવું પૂછાય ને. હા, તો ફરી ભૂલ ના કરતા હોય. હા. એટલે મૂળ વસ્તુ સમજવાની આ છે આપણે કે ત્યાં થાળીમાં આવ્યું એ શું છે? તો કે થાળીમાં આવ્યું તો કે તમારો જેટલો હિસાબ છે એટલું થાળીમાં આવે. બરાબર. હિસાબ ના હોય તો પેલું બનાવેલું હોય ને તો બનાવવા યાદે ના કે માઇક્રોવેવમાં શાક પડી રહ્યું છે. હા, સમજાય?
પછી એવું બને કે 5-6 જણા જમવા બેઠા હોય, એમાં અમુક વ્યક્તિને એ આપવાનું જ ભૂલી જાય, એવું તમને તો આપવાનું જ ભૂલી ગયા, અને પછી જમી રહ્યા પછી એટલે કોક વચ્ચે માગે એટલે ભાઈ લાઈન ચૂકીને આગળ જતા રહે, અને પછી પાછું આવવા જેવું યાદ ના આવે. મોટી નાતમાં ગયા હો તો એવું ના થાય. થોડું પીરસતો હોય ને પછી તપેલી ખાલી થઈ ગઈ, એની વાસણ ખાલી થઈ ગયું, તો ફરી લઈને આવે ત્યાં પછી એને યાદ રહે કે ભાઈ મારે દીપકભાઈ થી જ બાકી આવતું પીરસવાનું. ના રે યાદ રાખે, ભૂલી જાય વખતે. બરાબર. તો 2-5 દર્શને કૂદી જાય. બરાબર. તો જેને કૂદી જાય અંદર કેટલો આનંદ થઈ જાય. ખાવું હોય તો આનંદ થઈ જાય ને, ના પીરસે. એ ફર્સ્ટ ગલન છે કે સેકન્ડ ગલન છે એમ કહ્યું છું દાદાએ, એ ગલન કયા હિસાબે કે પ્રશ્ન થાય? ગલન એટલે ફરજિયાત છે. ફરજિયાત છે. પૂરણ કર્યું એનું ગલન આવે ને. એટલે પૂરણનું જ ગલન થાય ને. તો પૂરણ કરેલું ના તો ગલન ક્યાંથી થાય? બરાબર. ગલન તબિયત બગડી હોય, 2-3 દિવસ સુધી ખાવાનું ખાધું ના હોય, ને પછી કે મારે પેટ સાફ આવતું નહીં, તો ડોક્ટરે શું કરી શકે એમાં? બરાબર. અંદર પડ્યું હોય તો પૂરણ કરેલું હોય તો ગલન થાય ને. હા, બરાબર. ગમે તેટલી ફાંકી ખવડાવે તો પેટ સાફ આવે ના. એટલે વસ્તુ આ સમય અંદર જે બીજ નાખેલા હોય તો બહાર પરિણામ આપે. હા, બીજ પડેલા હોય તો. સીધી વાત છે ને. ખેતરમાં બી રોપ્યા જ ના હોય તો પાક ઉગે? ના ઉગે. બી રોપ્યા અને વરસાદ જ ના પડે તો પાક ઉગે? ના ઉગે. એટલે એના જેવું છે. હા. તો બીને એવું છે કે માર નથી ઉગવું? ના, એવું નહીં. બીને તો સંયોગ મળે એટલે એ ઉગી નીકળે. તો ખેડૂતને એવું છે કે મારે બી રોપા ઉગે નહીં, એવું તો સારું એમ, મારી ખેતીની મહેનત બચી જાય. ના, એવું ના હોય. કે અહીંયા આ સમજાય આપણને કે ભાઈ ત્યાં આગળ આ બધું કર્યા, પ્રયત્ન કર્યા, આમાં હિસાબ જ ના હોય તો શું થાય? તો કે વરસાદ જ ના પડે અથવા બીજાને પાણી સગવડ ના મળે. બરાબર. સમજાય? અને અમુક બી તો જ્યારે ત્યાં ટ્યુબવેલ એન્જિનિયર રિલેશન સારા ના હોય તો પાણી માગી ના શકે. બરાબર. એટલે માગવા જાય તો પેલો ના પાડે ઘસીને. બરાબર. સંયોગો ભેગા થાય તે બી અમુક 50 વર્ષે 40 વર્ષે એવો બી આખું હોય ને કે 40 વર્ષે સંયોગ ઉભો થયો એટલે કાળ પાકે ત્યારે ભેગા થાય. એમાં વર્ષ ગણવાનું ના હોય. કાળ પાકે એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, આ ચારમાં એ કાળનો એવિડન્સ, એ સૌથી મોટો એવિડન્સ કાળનો એવિડન્સ. એટલે વ્યવસ્થિત શક્તિ તમને સંજોગ ભેગા ક્યારે કરે? તમારો એનો હિસાબ પૂરો થવાનો સંજોગ ભેગો થાય ત્યારે ભેગા કરી આપે. બરાબર. એટલે એ ફાઇલો તમારો ઉકેલ લાવો હોય તમને સંજોગ ભેગો થાય. તમારે હિસાબ ચૂકવો હોય તમને સંજોગ તક આપે હિસાબ ચૂકવવાની. બરાબર. નહીં તો ત્યાં સુધી તક મળે નહીં તમને. બરાબર. એટલે એવું છે. બીજો એક પ્રશ્ન છે નિમેશાનંદજી, કે મને આ ઝાડ છો, આ રોપવાનો ગુલાબ એ બધો શોખ હતો પેલા, ઘણો હતો બધો. અમુક રોપીએ ફૂલ ઝાડ ને બધું આખું. હવે એ શોખ હાવ એ બંધ જ થઈ ગયો, કે શોખ જ નથી થતો આખો. પણ મારે જમાઈને શોખ ખરો આખો. એટલે એને એ ગુલાબ રોપે, આ રોપે, તે રોપે. હવે એને ટાઈમ ન મળે. એટલે પછી મને હું તો પાણી કશું નાખું નહીં, ખાતર બતર રાખું. એટલે મને કંટાળો આવે બધું કરવાનું. આ બધું ફાઇલ ને શું બધું આખું ઉભી કરવાની. અને ત્યાં પછી કોન્ફ્લિક્ટ ઉભા થયા હતા કે તમે આટલું નહીં કરી શકો આમ. પણ મને ઇન્ટરેસ્ટ જ નથી આમાં. તે રોપ્યું શા માટે એમ એવું થાય. એટલે ત્યાં એક ક્લેમ ઉભો થયા આખો. એટલે અહીંયા તમને ક્લેમ ઉભો થયો, સેટલ તમારે કરવાનો છે ને. ક્લેમ એમને ઉભો થયો. તમારી અંદર ઉભો થયો એ ક્લેમ તમારે સેટલ કરવાનો. સામેની ફાઇલનો ક્લેમ ઉભો થયો પણ તમારે સેટલ કરવાનો છે. વાત સમજાય છે? તમારે છૂટવું છે ને.
પણ આ તો પાણી નાખવાનું ને બધું હોય, એ બધું એ કંટાળો જ આવે. પછી એને ખાતર આપવાનું, આ આપવાનું, તે આપવાનું. હવે ક્યાં આપણને એમ કે ઘરમાં મહેમાન આવ્યો, તમને કંટાળો આવે કે મહેમાન ક્યાં આવી ગયા? ના, એ કંટાળો ના આવે. આ સંયોગો મહેમાન, આ સંયોગો જે આવ્યા ને એ મહેમાન તરીકે જ આવે છે. અચ્છા, કેમ તમારે ત્યાં જે ગુલાબનો છોડ આવ્યો, કેમ બીજાને ત્યાં ના ગયો? હા, એ જ મને પ્રશ્ન થાય કે અહીં ગુલાબનો છોડ અહીંયા તમને જે ભેગું થયું એ તમારા હિસાબથી આવ્યું છે ને. તો આપણે શું કહો કે સંજોગનો ઉકેલ લાવવાનો, નિકાલ કરવાનો છે. બરાબર. તો મને ખબર છે કે ભાઈ અહીંયા આ જગ્યાએ પાણીની તકલીફ છે, પાણી ક્ષારવાળું છે, ઉનાળામાં પાણી પીવડાવવાનો પ્રોબ્લેમ હોય છે. તો મારે શું કરવાનું? છોડ રોપવાના કે નહીં રોપવાના? પ્રયત્ન કરવાનો કે નહીં કરવાનો? એટલે આપણે ઇન્ટરેસ્ટ એમાં કેળવવો પડે, એવું કેળવવો પડે. આખો ઇન્ટરેસ્ટ ના હોય તો આપણે ઇન્ટરેસ્ટ કેળવવાનો નથી, આપણે ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો છે. અચ્છા, ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો. બરાબર. હમણાં તમને ઈચ્છા ના હોય ને કોઈ મહેમાન આવી ગયા તો શું કરવાનું? પછી આપણે બધું તો તું ક્યારે એવું નહીં પૂછાય. ત્યાંનો નિકાલ કરીએ કે ના કરીએ? હા, નિકાલ કરીએ. એવું એ ફૂલ છોડ તમારા ઘરે આયા કયા હતા? હા, કઈ બી ઋણાનો હિસાબથી જાય ને? હિસાબથી જાય હોય આખું. ચાલો બીજી રીતે દાખલા હોય તો તમે ફૂલ છોડની વાત કરો છો. કોઈને કૂતરું ગમતું હોય, ઘરમાં કોઈને ના ગમતું હોય, છોકરાને ગમતું હોય ને છોકરાને લાવવું હોય તો છોકરો બધી જવાબદારી લે કે ના લે? છોકરાઈશ, પીવડાઈશ, નવડાઈ બધું કરીશ કે 100% જવાબદારી મારી, એવું કે ના કે? ના આવ્યા પછી 100% જવાબદારી લેશે ને? જેને ત્યાં હોય અનુભવ કરી લેજો, પૂછી લેજો. મારે ત્યાં જ છે કૂતરું. મને તો ખબર નથી ને. પણ ના, પણ એટલે મને જમાઈને શોખ ખરો, એટલે તે કૂતરાની એટલી બધી કાળજી રાખે કે પછી બીજા કૂતરાઓને તિરસ્કાર. પોતે મહાત્મા છે, પણ એમ કે એ કૂતરા પછાડી એટલું બધું એનું એટેન્શન હોય કે મહિને 10-15 હજાર ખર્ચો જ કરી નાખે આખો. અને આપણે જોયું છે કે કૂતરાને બર્થડે ઉજવે ને આ તે બધું આખું, પણ એના મા બાપ હોય એને એના તરફ એનો દુર્લક્ષ હોય આખું. ને કે ભાઈ દવાખાને શું લઈ જવાનું આખું. પણ આમને કૂતરા પ્રત્યે એટલું બધું એ માયા એ શેના માટે ઉભી થાય છે, એટલી બધી માયા, એ પ્રશ્ન થાય આપણને કે એટલું બધું. એટલે અહીંયા સમજવાનું આ છે, તમારા ઘરમાં આવ્યા આ બધા કૂતરા ને બધા આવે છે, બિલાડી ને બધા, તો પાછળ સગા સંબંધી જ આવતા હોય ત્યાં. સગા સંબંધી આવે પણ એ કેટલા હેરાન કરે એ આપણે પેલા હેરાન કરે તો આપણને અત્યારે હેરાન કરે ભાઈ. જો પેલા હેરાન ના કરે તો આપણને હેરાન ના કરે. જે લાવ્યો છે જે લાવ્યો છે તો વિતરાક થઈ ગયો લાવ્યા પછી. તો તમે સંભાળજો કે મને તો ટાઈમ નથી મળતો, તમે સંભાળજો કે. હા ભાઈ, મેં કહું તો કે હું જવાબદારી લઉં છું જ એમ, જવાબદારી અનુકૂળ હોય ત્યારે. પણ આ વધારે પડતું ના કહેવાય કે બર્થડે ઉજવે પછી એનો આખું મરણ તિથિ બધું આખું એ કરે, પછી એ બધું વધારે પડતું ના કહેવાય આખું એમ? આપણે એટલે એ તો આપણે આપણા માટે સમજવાનું છે, બીજા માટે નહીં. બીજા સમજાવવાનું જ જોવાનું. સમજાય? અહીંયા મને મારી સમજણમાં રહેવું છે કે મારે મારી બર્થડે ઉજવવાનું એક જ જન્મદિન ઉજવવાનો હોય. કિંમત શેની વધારે? બર્થડે ઉજવવાનો હોય તો આપણે પોતાની જન્મદિનની કિંમત હોય આપણને, બર્થડે ની ના હોય કિંમત એટલી. જન્મની, યસ, જન્મ જ્ઞાન લીધું વ્યવહારમાં તો બર્થડે ની કિંમત હોય કે ના હોય? હોય જ, એ લોકોને તો હોય, ઓફકોર્સ હોય એ લોકોને. હવે કૂતરાને તમે બર્થડે ઉજવી કે શું કર્યું એને ક્યાં ખબર પડે છે? એને ખબર ના હોય તો એની પુણ્ય કહેવાય ને. પુણ્ય જબરજસ્ત પુણ્ય કહેવાય, કે કૂતરાની પુણ્ય કહેવાય કે ફોર વ્હીલરમાં બેસવા મળે, એ બધું ખરું આપણે. પેલા ઘરના છોકરા ફરવા ના લઈ જાય અને ફરવાય લઈ જવું પડે. ના, બરોબર છે. વાઈફ કહેતી હોય છોકરો હેરાન કરે, જ્યાં ફરવા લઈ જાવ
કે તાર લઈ જવો તો લઈ જશે, કે હું નહીં લઈ જાઉં, કે મારો ટાઈમ નથી, કે પેટને લઈ જાય, પેટને તો લઈ જાય, રાજી ખુશીથી લઈ જાય. પેલા છોકરાઓ પાછળ ખર્ચો કરે એના કરતા પેટની પાછળ ખર્ચો વધારે કરવો પડે મહિને. હા, બધે રાજી ખુશીથી કરે ને, રાજી ખુશીથી કરે. હોશે હોશે કરે ને. બરાબર. હવે એટલા જ પૈસા જો ઘરમાં ખર્ચવાના કયા હોય તો ના ખર્ચે, પત્ની માટે કે છોકરાઓ માટે, તો ખર્ચે ના ખર્ચે. તો કે ત્યાં પુણ્ય કોની છે, ના ખબર પડે આપણને. પુણ્ય કૂતરાની હવે આખી. એના પરથી આપણને ખબર પડે કે ભાઈ આપણી લક્ષ્મી ક્યાં જાય છે. લક્ષ્મી ગટરમાં જાય છે કે ભાઈ આગળ આપણને એનો લાભ મળશે. ગટરમાં જ જાય ને લક્ષ્મી. એટલે દાદા શું કહ્યું કે તમે જેટલી લક્ષ્મી તમારે પોતાના માટે ખર્ચી, ફેમિલી માટે ખર્ચી, એ ભાઈ ગટરમાં જાય. ગટરમાં જાય પણ એ હિસાબ ચૂકવે છે ને, પેટ સાથેનો જે કે રિલેશન ગુનાનો બંધ હોય એ હિસાબ ચૂકવે ખરો ને. હા, હિસાબ ચૂકવે છે, પણ તો એના અંદર લક્ષ્મણ જાગૃતિ રહેતો કે આ ફાઇલનો નિકાલ કરવો છે. હા, ફાઇલનો નિકાલ કરવો એવું છે ને, એવું રહે તે સમજણ ના થાય ત્યાં આગળ કે લક્ષ્મીની ખોટ ગઈ પણ અમે કમાણી કરી લે પાછું. બરાબર, સરસ. વ્યવહારથી લક્ષ્મી ઓછી થઈ એમ, સામે ફાઇલનો સંભાળ નિકાલ કરો એટલે ત્યાં આજ્ઞામાં રહ્યા એટલે એને કમાણી કરાવડાવે એ સંજોગ. એટલે આટલું સમજી લેવાનું. બસ આપણે સમય હોય તો ના સમય કમલેશભાઈ નો. હા, પ્રશ્ન લો કમલેશભાઈ નો. જય સચ્ચિદાનંદ. પૂછી લો ને, તો વાંધો નહીં. એક પ્રશ્ન નાનો હોય તો પૂછી લો. પૂછી લઉં. એટલે મને એક પદની લીટી બહુ સરસ એ તમે કહ્યું ને મહાનિર્જરા થશે એમ, એટલે એમાં એક પદ ગાઉં છું, એક લીટી. સઘળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થશે સમજે જો જનગણ મન. હા, આ થોડુંક એ લીટી થોડુંક એક્સપ્લેન કરો ને આપણે. સઘળું કરતા સ્વ નહીં કરતા. વ્યવહારમાં બધું સઘળું કરતા દેખાય કે ના દેખાય? બધું દેખાય આપણને. હા, દાદાનો બધો વ્યવહાર ચાલુ જ હતો ને? હા, કે બંધ થઈ ગયો? ના, ચાલુ જ હતો. આખી જિંદગી દાદા બધા વ્યવહાર કર્યા જ છે ને, પૂરા કર્યા જ છે ને. કયો વ્યવહાર બાકી રાખ્યો? સ્વ નહીં કરતા. તો પોતાના માટે કશું ના કરે. આખી જિંદગી દાદાનો હિસાબ જુઓ તમે, તો દાદા આખી જિંદગી હિસાબ ચૂકવ્યા છે. એમના પાર્ટનરોના આટલા બધા ઘર થયા, વડોદરામાં થયા, મુંબઈમાં થયા. તો દાદા 50% પાર્ટનર હતા, તો જેટલા પાર્ટનરોના ઘર થયા એટલા ઘર એમના હોત કે ના હોત? હોતે, 100%. એની અમે દાદાના ઘર કેટલા હતા પૂછો ભરતભાઈ. ના, ભાડેનું હતું અને 500 રૂપિયામાં જ ખર્ચો ઘર ચાલે. એટલે એ સિવાયના બધા ધર્મ ખાતે જ હોય બધા. કે આટલું એક તારણ કાઢ્યું હતું કે એટલે ત્યાં આગળ દાદાના પૈસા કંપનીમાં જમા રહેતા હતા. તો પાર્ટનરના છોકરાઓ ભણ્યા, લગ્ન થયા, બધા કોના ખર્ચે? દાદાએ શું કહ્યું? જો એમનું મન કેટલું મોટું હોય, એવું દાદા એવું ના કહ્યું મારા પૈસા તમે વાપરજો. એમનું મન કેવું મોટું. દાદા શું કહ્યું? જે આપણે કંપની પૈસા જમા છે એમાં ખર્ચો પાડી દેજો. બરાબર. આખી નોબિલિટી આપણે ખ્યાલ આવે, ખાનદાની કેવી રીતે ખ્યાલ આવે આપણને. આપણે તો બહાર ગાતા ફરીએ કે મારા પૈસા તમે બધા મોટા થયા, ભણ્યા, કમાયા, પરણ્યા. પણ દાદા ક્યાં એક અક્ષરે બહાર બોલ્યા છું? ના. એ ખાનદાની કેવી? બહુ સરસ. આ વસ્તુ આપણે સમજવાની છે. બરાબર. ત્યાં પછી બૂવો નહીં પાડવાની આપણે કે ભાઈ આ છોડવા રોપી ગયા અને પછી કૂતરા લઈ ગયા અને મારે સેવા કરવી પડે છે.
પછી પછી આ તો ક્લેમ તો એમ ક્લેમ સામેવાળી વ્યક્તિના ક્લેમ પૂરા અપેક્ષા આપણે ફૂલફિલ કરી શકતા જ નથી આખું. એટલે એ મને આખું અનુભવમાં આવ્યું કે આપણે બધી અપેક્ષાઓ પૂરી નથી કરી શકતા એમ. એટલે અહીંયા આપણે અપેક્ષાઓ પૂરી કરવા માટે નથી કરવા, આપણે ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો નક્કી કરવાનો છે. સંભાળ નિકાલે બહુ મોટું વાક્ય છે, બહુ સરસ વાક્ય છે આખું. તમે સામેવાળાની અપેક્ષાઓ પૂરી કરવા જાઓ એટલે તમને તમારો વ્યૂ પોઈન્ટ હાજર રહે ને સામેવાળાનો વ્યૂ પોઈન્ટ રહે. ત્યાં પેલા આગ્રહ પકડ રહે પોતાની ડિઝાઇન માટેના. બહુ સરસ, બહુ સરસ. જ્યાં મારે સંભાળ નિકાલ જ કહો ત્યાં પછી શું રહ્યું? કયા આગ્રહ પકડ? સરસ સરસ. એ તો આખો અનુભવમાં જ આવી ગયો. મારે ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે એમ કે ને એટલે થઈ જાય છે, લગભગ 99% તો થઈ જાય છે. પછી ક્યારેક રેર તો જ આપણો ઉકેલ આવે. ભરતભાઈ કે બસ આટલું એક ખાલી બટન દબાવી મૂકે મારે ફાઇલનો નિકાલ કરવો જ છે એમ. અને પછી એ દીપકને પછી દેખાય, શુદ્ધાત્માય દેખાય અને વ્યવસ્થિત નું જ્ઞાન બી હાજર થઈ જાય આખું. એટલે એ સંદર્ભ લો તો તમને સમજાય સગડું કરતા શું નહીં કરતા. એ સમજાય. પામે જે જન, હું પામે એવું નથી કહ્યું દાદાએ. જે પણ સમજી લે કેવળ એના પ્રગટ થશે. બરાબર. એની અંદર ભગવાનને પ્રગટ ખુલ્લા કરવા નહીં પડે, થઈ જશે દરેક ની અંદર. એમ એટલે બ્લેન્ક ચેક આપી દીધો દાદાએ બધાને. હવે રકમ ભરો તમે તમારે જેટલી ભરવી એટલી. હા, યથાશક્તિ ભરો. પછી 50-100 રૂપિયા ચેક વટાઈ ના ખાતા કે. સરસ સરસ. જય સચ્ચિદાનંદ. તમે કશું બોલવા જતા એવું લાગ્યું મને. ના એટલે કઈક ઘરે આવ્યા છે કસ્ટમર આવ્યા છે થોડોક. તમે કામ બતાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને માલિકીના દસ્તાવેજ એમને આ જ્ઞાન પ્રગટ થયું ને ત્યારે જ બધા ફાડી નાખ્યા હતા. પોતાની આ માલિકી આની જેની નીકળી ગઈ હોય એને પછી બીજી કશી માલિકી હોય નહીં. જ્ઞાન થતા ફાડી નાખ્યા માલિકીના દસ્તાવેજ, છૂટી ગયું ભિખારી પણ જગત લોગી સજાશે જ હો દાદેશ. તેથી લીધો છે જેણે જ્યારે ફોટો આખી કાયામાંથી નીકળીને હું જોતો કાળી ટોપી. દાદા ભગવાન આ બેલાપુરની જેટલી બાંધતા હતા ને ત્યાં આગળ એક વખત બધા કવિરાજને તો બહુ વખત લઈ ગયા હતા. અમે પણ ગયા હતા 1 કે 2 વાર. બરાબર. દાદા ભગવાન પહેલી વાર લઈ ગયા હતા ને કવિરાજને, તો એને કીધું કે જો કવિરાજ, આ બધા પ્લોટ આપણા, પણ આપણી માલિકી નહીં એના પર. નહીં તો લોકોને કેવું હોય કે આ મારું, આ ઘર મારું, આ ફેક્ટરી, આ તે, આમ કેટલો ઉત્સાહ હોય આમ દેખાડવાનો કે મારું. પણ દાદા ભગવાનની વાત અલૌકિક. એટલે અહીંયા સમજાય કે દાદા પાર્ટનરશિપ છૂટી કરી ને 5 પૈસા લીધા નથી આમાં. 50% પાર્ટનર હતા છતાંય. એ આખી ખાનદાની કેવી એમ. ખાનદાન એબ્સોલ્યુટલી. આવું ક્યાંય જોવા મળે નહીં. એટલે કે ન ભૂતો ન ભવિષ્યથી એમ. એબ્સોલ્યુટલી. ત્યાં સાથે સમજાય કે દાદા કેવો ફાઇલોનો નિકાલ કરાય, કેવા ફાઇલોના ક્લેમ સેટલ કરાય. એબ્સોલ્યુટલી. એટલે ખાલી પાર્ટનરો કે એના નહીં, એક મહાત્માની ફાઇલોનો દાદા આ રીતે જ નિકાલ કરાય. સાચી વાત. કે આપણે બધા માથે પડેલા મહેમાન જ હતા. આપણે આપણી ડિઝાઇન છોડવી નથી. આપણી ડિઝાઇન ની પકડ હાથે જ ગયેલા હતા આપણે. કે દાદા તમે સિક્કો માર્યો, ભગવાન સાચો છે. રાઈટ. પણ છતાં જુઓ કે દાદા કોઈની પ્રકૃતિમાં સહી કરી છે કે ના તો હું 100% સાચો છું એમ. છતાં કોઈને ઉતારી નથી પાડ્યા પાછા. એટલે તો માલ ખાલી કરીને આવજો ભાઈ. ત્યાં સુધી અમારે ત્યાં આવતો નહીં એવું કહ્યું નથી.
તો શું કર્યું તો કે ભાઈ તું આ ફાઇલની ઉપર ફોકસ રાખજે, તારા કેવા કેવા સંજોગો ઉકલી રહ્યા છે એમાં, તો ફોકસ રાખીશ તો તારું કામ થઈ જશે. એટલે એ ભરેલો માલ પછી મોરો પડતો જશે. યસ. એ અનુભવ આપણા દરેક મહાત્માનો છે. તો ત્યારે કામ નહીં કરે ને આપણે. હા, આગળ વધો આપણે. હા, કમલેશભાઈ આંબેડકર સાહેબ, તમારો વિડીયો બંધ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, મિનેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ છો મિનેશાનંદજી? ફાઇન. તમારા મહાત્માના આશ્રય પછી અમારું તકલીફ હોય. મહાત્માના કે દાદાના? દાદાના તો છે જ, જોડે મહાત્માનો એટલે સોનામાં સુગંધ ભરે. હા, એ કર્મ પર એક બે પ્રશ્ન છે. દાદા કે છે કર્મ જયારે બંધાતું હોય તે વખતે 8 કર્મોમાં એનું ડિવિઝન થઈ જતું હોય છે, રાઈટ? હવે જયારે એ કર્મ છૂટે છે તે કે ભાઈ જે રીતે બાંધ્યું હોય એ રીતે જ છૂટે. તો 8 કર્મોમાં ડિવિઝન થઈ ગયું તો છૂટે વખત 8 કર્મોમાંથી જે છૂટે. તો એકાદ કોઈ દાખલો આપીને જરા સમજાવો ને કે એ છૂટે છે, ખાસ કરીને છૂટે છે તે 8 કર્મોમાંથી કોઈ કેવી રીતના છૂટાય છે? કોઈ પણ, એટલે દ્વેષનો હોય કે રાગનો હોય. એટલે અહીંયા આપણો સામાન્ય વાત સમજો. તો કે જે કર્મ બંધાયું તો ત્યાં કવિએ શું કહ્યું? જેવા ભાવે ને બારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદેણું. તો કે તમે કર્મના બીજ જેવા ભાવે ને ભાવથી ફેંકેલા છે, જે આશય સાથે, એ પ્રકારે ઉકલે. એ બરાબર છે, એ તો છે જ. બરાબર. તો કે અહીંયા કર્મોના જે બીજ પડેલા છે એ બીજ શું પડ્યા છે, કેવી રીતે પડ્યા છે, તો આપણને સમજાય ને રીતે કેવો જ્ઞાની ને સમજાય એ વસ્તુ આખી. તો કે દાદાને એ પોતાને દેખાય કે કેટલા પ્રકારે પડે, કે શું પડ્યું એ દાદાને ખબર પડે. હવે તમે એ લેવલનો પ્રશ્ન મને પૂછો તો હું તમને કેમ કે જવાબ આપું? વાત સમજાય? કે આપણે તો સામાન્ય વાત પકડવાની છે કે ભાઈ જે રીતે કર્મનું બીજ પડેલું હતું એ ત્યાં આપણે ડિઝાઇન કરીને મૂકેલું છે, નાખેલા બીજ એના. હા, એ તો ખ્યાલ છે. ખાતર પાણીથી પાણી બધું અંદર આપણે નાખે, ડિઝાઇન આખી કરેલી જ છે, આખી માઇક્રો ડિઝાઇન કરેલી જ છે અંદર. એટલે એ આપણને સમજાય કે વડનું બીજ કેટલું નાનું હોય, ખસખસના દાણા જેટલું બીજ હોય, પણ જયારે એમાંથી વડ ઉગે તો કેટલું મોટું વૃક્ષ થઈ જાય આખું. હા, એ તો છે જ. તો કે એ ડિઝાઇન શામાં છે? કે બીજમાં જ પડેલી છે. હા, નહીં, એ તો એ બરાબર છે, રાઈટ. ના, આ તો વસ્તુ એ જ પ્રમાણે અત્યારે આપણા જે બધા વ્યવહારો ઉકલી રહ્યા છે દરેક જીવના, કે ત્યાં જેવું બીજ નાખ્યું છે એ પ્રકારે એનું પેલું પરિણામ આવે. હા, એ બરોબર છે મિનેશનજી. મારે એમ કે ભાઈ અત્યારે આપણે એને કે 8 કર્મો એટલે દર્શન આવરણ, જ્ઞાન આવરણ, મોહનીય, અંતરાય, આ જે 8 કર્મોનું જે છે એ આપણે જે કઈ સમજવું હોય તો કેવી રીતે સમજી શકે? મારો પ્રશ્ન એ એટલે એ જ કે મેં તમને જવાબ આપી દીધો ઓલરેડી. ઓકે, હા, ઓકે, ઠીક છે. કે આમાં શું છે કે એ આખી જે એનાલિસિસ છે ને એ અત્યારે આપણે બુદ્ધિથી જ કરીએ છીએ. ઓકે, હા. ના, એટલે મેં કોઈ ખ્યાલ, ભલે તમને કદાચ હવે તમારા અનુભવમાં આવ્યું હોય. મેં ક્યારે એવું વિચાર્યું નથી. ના, મેં ક્યારે એવું વિચાર્યું નથી. તમે પહેલા જ મને એવું પૂછતા હતા. હા, નહીં, આજે જગાડી તમે. ઓકે. ને આજે દાદાએ છે ને આજે દાદાએ આખું જે સમજાવ્યું એક વસ્તુ જે છે ને કે દાદાએ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર, આજનું એક કોટ આવેલું છે, એમાં દાદાએ આખું ઓલું જે સમજાવ્યું. એટલે પછી મને આ ખ્યાલ મેં આ જે વસ્તુ જોઈએ છે આનું કેવી રીતના જે છે, એટલે એક જ વસ્તુમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં આખું અને એવી રીતના જે એ દાદાએ સમજાવેલું. એટલા માટે મને આ જે પ્રશ્ન થયો
એટલે આમાં શું થાય કે સિક્કાની પેલી બે બાજુ હોય ને એના જેવું છે આખું. હા તો કે અહીંયા જ્ઞાન દર્શન ચારિત્ર તપ છે હમ કે શબ્દથી જુદા છે, હમ પણ અંદર ઇન્ટરલિંક છે કે નહીં દરેકની? હા ઇન્ટરલિંક છે, પણ આપણે સમજવું હોય તો કઈ રીતે સમજાય એટલા માટે એટલે અત્યારે આપણી દશા ખુલ્લી થયેલી છે. હા હા ઓકે ઓકે નહીં નહીં કે નહીં જે દશા ખુલ્લી થયેલી નથી હા એ દશાની વચ્ચે વાત કરું તો એ ખાલી શાબ્દિક તમને સંતોષ થાય એનાથી. હા એટલે બુદ્ધિ તમને સંતોષ થાય ત્યાં આગળ મેક્સિમમ. નહીં એ તો બરોબર છે. પણ એ આખી અનુભવ ગમ્ય દશા છે આખી. હા હા સમજાય? હમ હવે જે દશા મને સમજાય નથી હું તમને એ સમજાવું કેવી રીતે? નહીં બરોબર છે. ના આ તો સવાલ નથી, આ તો વસ્તુ જે હોય આપણે જે મેં કદાચ દાદા થકી તમને કોઈ બાબતમાં જયારે એ થયું હોય કે વસ્તુ જયારે સૂક્ષ્મતા લેવલ પર દાદા ક્યારેક ક્યારેક જે હોય તમારે કોઈ ક્યારે એવું પુણ્ય તમારી જાગી હોય ને દાદા સાથે વાત કરો, દાદા એક સમજાવ્યું હોય ને તમને સમજ પડી ગયો તમે ચાલો તમને એ લાભ અમને પણ મળી જાય. એટલે આ કેવું છે કે દાદાની જોડે દાદાની હાજરીમાં મારે કઈ એવો પ્રશ્ન મેં સાંભળ્યો નથી, મારી હાજરીમાં પૂછ્યો નથી એ પ્રશ્ન. કહેવાનો મતલબ શું છે કે એ પ્રશ્ન કે એનો જવાબ સાંભળ્યો છે એના આધારે મને મારી દશા આગળ વધવાની છે કે અત્યારે જ્ઞાનમાં રહેશે એના આધારે આગળ વધે અને કમાણી બરોબર છે. રાઈટ સમજાય? એટલે મૂળ કિંમત શેની છે તો કે મિનસ જેટલો વર્તમાનમાં રહે એટલી જ આની કમાણી છે. બરોબર છે. વર્તમાનમાં રહેવાય કે આજ્ઞામાં રહે ત્યારે. બરોબર. બસ સાથે દાદા એવું કહ્યું. હા બોલો બોલો બોલો. ના એટલે દાદાએ શું કીધું કે આપણે વર્તમાનમાં રહેવાનું, વર્તમાનમાં રહેવું જોવા જાણવું. એટલે વર્તમાનમાં જોવા જાણવું એટલે આ જે વસ્તુ જે દાદા પણ કે નથી જોવા જાણવું, 8 કર્મો અત્યારે કેવી રીતના ઉદયમાં નીકળી રહ્યા છે એ પણ જોવા જાણવામાં એ રહી શકાતો હોય તો હજી આપણે ઊંચી દશા આપણે કહી શકાય ને, આપણે જોવા એ રીતે ખ્યાલ આવે તો. એટલે ત્યાં આગળ જે આખું એનાલિસિસ છે એ એનાલિસિસ કરવાથી થશે ને? એનાલિસિસ કરવાથી નહીં થાય, એ પણ એ દર્શનમાં આપણે સમજમાં આવ્યું હોય તો આપણે જોઈ શકીએ ને. એટલે એ ત્યાં એની જાતે આવશે ને. હા ના મેં તમને એ કીધું કે આ જે વસ્તુ જે છે એ આપણે હું તમારી વાત સમજી ગયો, તમે સમજવા માટે જ વાત કરી છે. પણ જે મારું દર્શન ખુલ્યું નથી એ દર્શન ની વાત કેવી રીતે કરું? તો આપણે છોડી દઈએ, આ પ્રશ્ન જ છોડી દઈએ આપણે. એટલે કહેવાનો મતલબ શું છે? હું તો મારી અનો સ્વીકાર કરી જ લઉં છું ત્યાં. ના કોઈ જાતનો સવાલ જ નથી. આપણે દાદાએ જ્યાં સુધી કેવળ જ્ઞાન ત્યાં સુધી બધા આપણે અધૂરા જ છીએ. હું તો વધારે તમારા કરતા વધારે અધૂરો છું. એ તો તમારી લઘુત્તમ ભાવ છે તમારો, બાકી હું તો અંગૂઠા છાપ છું. મારી સમજણ કેટલી, મિનસની સમજણ કેટલી મને ખબર હોય ને. એટલે હું તો ઘણી વાર કહું ખબર કે અનંત જ્ઞાન છે. ના પણ એ છે ને આપણું છે ને, આપણું મોડું આપણને ન દેખાય, સામે વાળાને દેખાય ને. હા પણ મને તમે ચાલો તમને સામે વાળાને દેખાતું હોય તમને પૂછી લો કે અનંત જ્ઞાનના કેટલા ટકા સમજ્યા આપણે? અનંત જ્ઞાન છે, આત્માનું જ્ઞાન અનંત છે કે અનંત જ્ઞાનના કેટલા ટકા આપણે સમજ્યા? એની વાત અનંત જ્ઞાન એ વસ્તુ નહીં. આપણે જે હોય ને સામેવાળી વ્યક્તિને, એટલે તમારા બધું વાણી વર્તન તમારું બધું જે અંદરનું જયારે બોલાવે તે વખતે બધું જે દર્શન થતું એના પરથી ખ્યાલ તો આવે ને કે વસ્તુ. એટલે કમલેશભાઈ મૂળ વસ્તુ શું છે કે આપણે કોઈના વાણી વર્તન વ્યવહારથી પ્રભાવિત થવા ના હોય. નથી બરોબર છે. વાણી પણ એમાંથી આપણે તો અંદરના ભગવાનથી પ્રભાવિત થવાનું હોય. પ્રભાવિત થવાના બરોબર છે, તો આપણું કામ નીકળે. બાકી નહીં તો જે એક્ટર હોય ને એનો બધો વ્યવહાર મારા કરતા તમારા કરતા બહુ સારો દેખાય. બહુ સારો એ બરોબર છે. તો શું આપણે એમની પૂજા કરવા જઈએ છીએ? નહીં સવાલ નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા આપણે વાણી વર્તન એટલે અહીંયા વાણી વર્તન ને બધું એટલે કયા હિસાબે
જ્ઞાનના આપણે જ્ઞાનની વાત કરીએ છીએ એટલે જ્ઞાનના લેવલમાં હા અંદર જે આપણે જે સમાધાન નીકળતું હોય, જે હમ. વાણીથી નીકળ્યું હોય, જે વચન બળ હોય, કે વસ્તુ તમારામાં જે પ્યોરિટી હોય, એ વસ્તુ પરથી અમને જેટલું સમાધાન થતું એના પરથી ખ્યાલ તો અમને આવે ને કે આ વસ્તુ આ પ્રમાણે જે છે. એટલે તમારી વાત તમારા વ્યૂ પોઈન્ટ થી સાચી છે, એની ના નથી પાડતો હું. હમ હવે એ વસ્તુ હું સમજી લઉં કે ભાઈ મારું બહુ સારું છે હમ તો મારે માર ખાવો પડે. હા ને બરાબર છે. એટલે મને સમજાય કે હું કમલેશભાઈ ના હાથમાં આજે હું જ આવ્યો છું. હમ પહેલી લોટરી મને જ લાગી છે એવું મને સમજાય. એટલે મને સમજાય કેવી રીતે કે આજે મારી પુણે જાગી છે. કમલેશભાઈ મને આવું પૂછે એટલે મને મારી દશા સમજાઈ જાય. હા, બીજો એક પ્રશ્ન દશા પામી ગયો છે એવું ના સમજાય મને. હા, કે હજુ તો પાસરામાં પહેલી પૂરી છે આપણી. હા, બરાબર. પણ ત્યાં હવે કઈ દશાની વાત કરવાની હોય? હમ એ જો દશાની વાત કરું મપાઈ ગયો ત્યાં આગળ. દાદા ભગવાન નિરંતર 24 કલાક આત્મામાં રહેતા હતા. તો ક્યાંય અમને પોતાની દશાની વાતો કરી છે? હું આ દશામાં છું, આ દશામાં, આ દશા તમને કઈ સમજ નથી પડતી હોય એક અક્ષરે બોલે દાદા? ના ના, એ સવાલ જ આપણને એ સમજાય કે ભાઈ પોતાને મન વચન કાયમ માટે એની જે દશા આખી આટલી પ્યોરિટી થયેલી દશા હતી કે ત્યારે છૂટા રહીને વાત કરી છે ખરી, કોઈ પૂછે ત્યારે. પણ મારી દશા બહુ સારી છે, બહુ દશા સારી છે એવું તો ક્યારે મારા ફેરવી જ નથી આપણે. સમજાય? બરાબર. વિતરાગોળ જ્ઞાન મારી પહેલેથી હતું એવું ક્યારે બોલ્યા નથી. અથવા તો અમારા પુરુષાર્થે કહીને અમને આ જ્ઞાન પ્રગટ થયું એવું બોલ્યા નથી ક્યાંય. ના, એ તો એ દાદા તો કે જે આ બધું જ્ઞાન પ્રગટ એ તો મારી વ્યવસ્થિતમાં લઈને આવે એના હિસાબે, એના માટે પણ પોતે ક્રેડિટ લીધી નથી અમને તો. દાદા એવું કહ્યું વ્યવસ્થિત ના આધારે નહીં. દાદા શું કહ્યું કે તમારા બધા મહાત્માની પુણ્યના આધારે અમને આ જ્ઞાન ખુલ્લું થયું છે. હા, આ જો વધારે એ વસ્તુ છે. પેલું તો વ્યવસ્થિતમાં અમે લઈને હતા એટલે તો ત્યાં આપણે અહંકાર કર્યો કે ભાઈ મારો હવે પુરુષાર્થ હતો, આટલા અવતારનો પુરુષાર્થ હતો. કે અહીંયા તો દાદાએ અને ત્યાં જીરો કરી નાખેલું. શું કહ્યું કે તમારા બધા મહાત્માની જગતની પુણ્યના આધારે અમને આ જ્ઞાન ખુલ્લું થયું આખું. અમારો કોઈ પુરુષાર્થ હતો અમને તો એવું હતું કે કંઈક સંકેત જેવું લાઈટ થશે અને બદલે આ તો આખું ખુલ્લું જ થઈ ગયું. નહીં, અને વાત પણ સાચી છે ને દાદાની, તો બધા એટલી પુનાઈ એટલી બધી જે છે જબરદસ્ત બધાની પુનાઈ હતી બધી. એટલે ત્યાં આપણે એવું નથી માનવું કે આપણી પુણ્યના આધારે ખુલ્લું થયું દાદા. ના, એ પુનાઈ એટલે આપણા માટે જે છે ને, આપણી જે છે આપણને આપણી ભાવ હતા, આ બધું જે હતું એટલે દાદાને એ વસ્તુ મળ્યું અને આપણે પામી શક્યા એમના થકી. એટલે આપણે પામ્યા ક્યારે કહેવાય કે દાદાની દશા આપણને જેમ જેમ સમજાતી જાય બરોબર છે. જેમ સમજાતું હોય કે દાદાએ ક્યાંય આટલી ઉપરની દશામાં હોવા છતાં ક્યાંય પોતાપણું રાખ્યું નથી. ક્યાંય પોતાને પ્રોજેક્ટ કર્યા નથી એમને. એટલે એ બધા તારણ આપણને નીકળતા જાય તો આપણને કમાણી થાય ત્યાં આગળ. રાઈટ, બરાબર છે. એટલે એ કમાણી થઈ, એ તારણ નીકળ્યા તો આપણે આગળ વધીએ. બરોબર છે, રાઈટ. 100%. બાકી 8 પ્રકારમાં કયા પ્રકારના નીકળ્યા, કયા બંધ્યા અને કયા પ્રકારના ગયા, એનાથી મારી દશા ઉપર ના આવે. સમજાય? પણ અહીંયા જે સંજોગો આવે છે, એક સંજોગો મને જ્ઞાન હાજર રહ્યું ત્યાં આગળ, હું શુદ્ધાર્થમાં જે હાજર રહ્યું, એટલે બાકીના સંયોગો વિયોગી સ્વભાવ જે જ્ઞાન મને હાજર કરવું ના પડે. એટલે બીજી રીતે કે ત્યાં વર્તમાનમાં ઓટોમેટિક આવી જ જાઓ તમે. વર્તમાનમાં આવી ગયા તો ભાઈ કોઈ સંજોગ એક તમને હરકત કરતા થાય નહીં. વર્તમાનમાં એટલે જ્ઞાનાવરણ ના હોય, દશાવરણ ના હોય, અંતરાય ના હોય, ને વેદનીય ના હોય, કશું જ ના હોય. એક પ્રકારના કર્મ તમને નડે નહીં ત્યાં. પણ કિંમત એની છે કે પેલું સમજાય એની કિંમત છે. બોલો.
ના, પણ એ તો દાદા જેવી દશા પ્રાપ્ત કરી હોય ત્યારે એ વસ્તુ થઈ. અત્યારે તો એવી નથી શક્ય. હા કદાચ તને ન પણ રહે. એટલે ફાઇલ નંબર કહેવાય ને, તું હા. એ દશા પર આગળ જવા માટે ચાલ, પુરુષાર્થ માર કે. હમ બીજું બધું તો નહીં સમજો તો ચાલશે. અમારો તો હમ આ દશા પામે એટલો પુરુષાર્થ કર, બહુ થઈ ગયું કે હમ તને આ નહીં સમજાય તો અમને વાંધો નથી કે હમ કહેવાય ને અત્યારે હમ એ દશા ને ખુલી તો ભાઈ તો સમજે જ જાઓ છે ભાઈ, આમાં ક્યાં આપણે મહેનત કરવાની, સમજવાનો પ્રયત્ન નહીં, ક્યાં બરોબર છે. ને હવે આ વસ્તુ, હવે આના સંદર્ભમાં મારે બીજું પૂછવું છે કે અત્યારે દાદા જયારે એક જમવા બેસતા તે વખતે બીજા કોઈ સાથે વાત કરતા નહોતા, અને અંદર જે ખાતા હતા, ચાવતા હતા, અંદર જોતું, એના માટે એને ચિત્ત હંમેશા કન્ટિન્યુઅસલી એક ક્ષણ પણ ત્યાં બધું રહેતું હતું. તો ત્યાં એ દાદા વસ્તુ જે છે એ તે વખતે એ કઈ દ્રષ્ટિથી એ જોતા હતા અંદર? એટલે ત્યાં દાદા પોતે પોતાના સ્વરૂપમાં રહેતા હતા. હા, બરોબર છે, સ્વરૂપમાં જે છે. એમ પટેલ ખાતા હતા, ચિત્તની હાજરીમાં ખાતા હતા. હા, એ જ છે ને. એટલે એમ પટેલનો 100% ઉપયોગ ખાવામાં જ હોય. હા, ના, એટલે એમ પટેલ શું જોતા બીજા હતા? વ્યવહારમાં ના હોય. હા, એ બરોબર. એટલે એમ પટેલ શું જોતા હતા? એટલે કે ભાઈ જાગૃતિ કે ડીમે થઈ ગઈ એવું નતું. હા. કોઈ પીરસવા તો ત્યાં જાગ્રત જ હોય. એમને જરૂર હોય તો લે ખરા, જરૂર ના હોય તો ના પાડે. ના, તે વખતે એ દાદા કે ને કે તે વખતે આ વસ્તુ જે અત્યારે ચાવીએ છીએ, કોણ કેટલું ચાવે છે, અંદર કયો રસ આવે છે, એટલે ત્યાં આગળ ઉપયોગ પૂર્વક ખાય છે કે નહીં? ના, બરોબર છે, ઉપયોગ પ્રમાણે થાય છે, બરોબર છે. એટલે તે વખતે વસ્તુ જે ઉપયોગ પૂર્વક ખાય છે એનો મતલબ તે વખતે એ વસ્તુ ત્યાં એમને દર્શન પણ છે, ત્યાં એમને જ્ઞાન પણ છે, ત્યાં એમનું ચારિત્ર પણ છે, કઈ વસ્તુ અત્યારે નીકળી રહી છે એ વસ્તુ પણ એમને બધું આવે છે ને વસ્તુ એમના મગજમાં. એટલે વસ્તુ આ સમજવાની છે કે ત્યાં આગળ મિનસ જમતો હોય, હા, તો મિનસ નો ઉપયોગ જમવામાં હોય તો ખબર પડે ટેસ્ટ કેવો છે, શું શું મસાલા નાખ્યા છે, હા, રસોઈ બરાબર છે કે બગડી ગઈ છે, હા, તો શું છે ખબર પડે કે ના પડે? બરાબર છે. કે સામાન્ય વ્યવહારમાં આ જાગૃતિ હોય ને તો એટલી ખબર તો પડે ને. દૂધ પાક દાજી ગયો હોય ને, બહેનો તરત ખબર પડી જાય, ટેસ્ટ કરતા યાદ. સુગંધ પરથી ખબર પડે. આપડે તો ખાઈ જઈએ ને તો ખબર ના પડે. કેટલી જાગૃતિ હારી કહેવાય. ઉપરથી બીજો માગીએ ખરા કે આજે જ્યાં સારો લાગે છે, ટેસ્ટ થોડોક જુદો છે પણ ટેસ્ટમાં બીજી રીતે સારો જ કે બહેનો ખાય. એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા દાદાએ વાત શેના માટે કરી કે જે 6 પ્રકારના રસ છે ભોજનમાં, એ તમને અંદર દર્શનમાં આવે કે આ કયા પ્રકારનો રસ લીધો અંદર. કે ત્યાં તમારો ઉપયોગ ત્યાં ફોકસ થયો, જાગૃતિ ફોકસ કરેલી હોય એની પર જમવામાં, તો એના આધારે તમને આ દરેક વસ્તુ ખબર પડે કે અંદર આ તુરાસાય કે આ ખારાસાય કે આ ખટાસાય કે આ જે આવી સાથે સાથે એ પણ દર્શન થાય, એ પણ જ્ઞાનમાં આવે કે આ બધા વસ્તુ જે છે એને મેં ભાવ કરેલા હતા, એ અત્યારે નીકળી રહ્યું છે. બધું સાતાવેદનીય છે કે અસાતાવેદનીય છે, કે આમાં જે વસ્તુ થોડો ક્યારેક રાગ ઉભો થયો હોય તો પણ ત્યાં દર્શન થાય, કોઈ વસ્તુ ગમતી ન હોય ત્યાં પણ ઉભું થાય. એ બધું વસ્તુ જોઈશ કે ને. એટલે અંદર જે માન્યતાઓ આપણે બધી જ દેખાતી હોય, પોતાનો માલિક દેખાતી હોય. હું તમને એ જ કહેવા માંગુ છું. એટલે આ જે વસ્તુ જે છે ને, એટલે તમારે તે 8 કમો જે નીકળે છે તે વખતે ત્યાં અહીંયા દર્શન થાય છે કે સાતા તે વખતે કઈ વસ્તુ ન દેખાતું હોય, ન ગમતું હોય. ઘણી વખત દાદાને કે વસ્તુ આ વસ્તુ નથી ભાવતી તો પ્રકૃતિ છે, નથી ભાવતી તમને દેખાય છે. એ તમારે તે વસ્તુ જે છે તે વખતે દાદા માટે વાત કરો, આખી વાત અલગ છે ભાઈ. દાદા કે અમને ના ગમતું કશું હોય જ નહીં. હા, પ્રકૃતિને અનુકૂળ આવે છે કે નહીં એ અમે જોતા. એ બરાબર. પણ દાદા કે અમને જોઈને તો તમે શીખો. છતાંય સામો મૂકી જાય તો ભાઈ અમારો નિકાલ કરીએ.
ના બરાબર છે, પણ આ વસ્તુ જે છે આપણે જે હોય દાદાને જોઈને શીખવાનું, તો અહીંયા આ પ્રમાણે કરીને આપણે કરી શકીએ કે ન કરી શકીએ? આ વસ્તુ અત્યારે નથી ગમતી, આપણે દેખ્યા કે વસ્તુ નથી ગમતી, આપણને દર્શનમાં આવે કે આવું કે આ કમલેશભાઈને નથી ગમતી, બરાબર છે. તો ત્યાં કહેવાય કે નથી ગમતી તો થોડી લઈને નિકાલ કરો કે. હા, નિકાલ કરો, ત્યાં ઘડી કરો, ત્યાં એ વસ્તુ એટલે વસ્તુ તો જે છે નાના છોકરાઓ હોય અને મમ્મીએ કારેલાનું શાક બનાવ્યું હોય તો કેટલું ભાવે. હવે એ જ કારેલાનું શાક ગોળ નાખીને બનાવ્યું હોય તો ખાઈ જાય કે ના ખાઈ જાય? ગોળ નાખ્યો એટલે પેલું નીચોવી નાખે એટલે કડવાશ ઓછી થાય પછી એના હિસાબે. બરોબર છે. છોકરાઓ હોશે હોશે ખાય કે ના ખાય? બરોબર છે. કારેલા છે એ ખબર ના પડે ઘણા તો. એ જ શાક તમે સાદું વઘારીને ખવડાવી દો તો શું થાય ત્યાં? તો પેલો હાથે ના લાગે. ત્યાં ભાઈ બધી મમ્મીઓ આવી બધી કરા કરે ભાઈ. તો કેવું અહીંયા આપણે મનની જોડે અંતસ્કરની જોડે વાતચીત કરીને અને કેવું પડે કે આ તો તને ખાલી 50 ગ્રામ જ આપી છે ને શાક, 2 કિલો તો નથી મૂકી દઉં તારી ડીશમાં, તો 50 ગ્રામમાં નિકાલ કરતા શું વાર લાગશે? ચાલ ખાઈ જાય કે. સમજાય? હવે સામાન્ય રીતે શું હોય તો કે ડીશમાં કઈ પણ વસ્તુ મૂકે આપણને ભાવતી એ વસ્તુ આપણે પહેલી ખાઈએ, પહેલી પૂરી કરી દઈએ. દાદાની સિસ્ટમ કેવી હતી કે ના ભાવતું એ પહેલા પૂરું કરે. એટલે મીન્સ પ્રકૃતિને જે અનુકૂળ ના આવતું હોય છતાં આવી ગયું તો એ પહેલું પૂરું કરે. એટલે મહાત્માનું શું થાય કે દાન આ વસ્તુ બહુ ભાવે છે, દાન ભાવતી હોય જ નહીં એક વસ્તુ. દાન કે અમારે તો ખાવું પડે ને એનો અમને બોજો લાગે. હવે મારી દશા કહ્યું કે જમવાનું આવે એટલે આનંદ થાય, બોજો એનો લાગે. વાત સમજાય? બેની દશામાં કેટલો ફેર છે કે આપણને તો સારું જમવાનું આવ્યું હોય ને તો અંદર પ્રકૃતિ ખેંચે પાછી. દાદા કે અમને તો જમવું પડે એનો બોજો લાગે, આ બોલવું પડે એનો બોજો લાગે, વ્યવહાર કરવો પડે એનો બોજો લાગે, બરાબર, આત્માની બહાર ક્યાંય પણ જવું પડે એનો અમને બોજો લાગે. હા, એટલે આત્મા સ્વરૂપમાંથી બહાર નીકળવું પડે ને એટલે પછી બોજો તો લાગે જ ને. 5 મિનિટમાં પૂરું કર્યું સાહેબ. હા પતાવી દઈશું. મારે જવું પડે એવું છે. ના નો પ્રોબ્લેમ. મારે ઘડિયાળ જોઈને મને કશું 12 નથી વાગે. એટલે કમલેશભાઈ આ મૂળ વસ્તુ આ સમજવાની છે કે અહીંયા દાદાનો જે વ્યવહાર હતો, દાદાનો વ્યવહાર કેવો હતો કે દાદા ફાઇલનો નિકાલ કરવા જ પડેલા હતા. એટલે જ્યાં ફાઇલનો નિકાલ કરવા ત્યાં મારી પ્રકૃતિ અનુકૂળ આવે છે કે નથી આવતું એ જોવાનું ના હોય ને ત્યાં. આપણે તો કહી દઈએ ભાઈ મારી પ્રકૃતિને અનુકૂળ નથી આવતું, ના આપશો કે ના કહી દો. ઘરે કહી દો કે ના કહી દો કે આ વસ્તુ ના બનાવો, મારી પ્રકૃતિની માફક નથી આવતી. ના, અત્યાર સુધી એવું કઈ કર્યું નથી. ના ભાઈ હું નહીં, પ્રકૃતિ માફક ના આવતી તો આપણે કહીએ કે ના કહીએ? હા, એટલે પ્રકૃતિને આપણે મસાલા વધારે નાખ્યા હોય તો મને એસિડિટી થઈ જાય છે. હા, એ બરોબર છે. આપણા હેલ્થ વ્યૂ પોઈન્ટ થી હોય તો વસ્તુ બરોબર છે. એટલે એ રીતે વાત કરું છું. હા, હેલ્થ વસ્તુ દાદાનો વ્યવહાર કેવો હતો કે આખી જિંદગીમાં એક અક્ષરે ક્યાંય ભૂલ્યા નથી, ક્યાં ઓડિટ કર્યું નથી આપણે ખાવા પીવા કોઈ બી બીજી કોઈ પણ બાબતમાં. ઓકે, બરોબર છે. ત્યાં આપણને દશા સમજાય, ખ્યાલ આવે કે કઈ દશા હતી, કેવી દશા હશે. એનું કોઈ જાતનું ઓડિટ જ ઊભું ના થાય. તો કે એમનું જોઈને આપણે શીખવાનું છે કે ભાઈ હું ઓડિટર છું, સીએ છું ખરો એમ, હવે ઓડિટ નથી કરવું. બહારની પેલી ઓડિટની ફાઇલો આવી હોય એનું ઓડિટ કરવાનું. હવે બીજી બધી ફાઇલોના જો ઓડિટ કરતો એ નથી કરવું. હવે આનું જ ઓડિટ કરીએ, ફાઇલ નંબર 1 નું જ ઓડિટ કરીએ તો કામ નીકળે ને આપણું. બરાબર છે. તમે પાકા છો એટલે તમને બહુ કહેવાનું ના હોય મારે.
તો તમે પાકું સમજી ગયા છો કે મારે ઓડિટ આનું કમલેશભાઈનું જ કરવાનું છે, એટલે ટેન્શન નહીં ને. બરાબર બરાબર છે, રાઈટ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂરું કરીએ સાહેબ. કમલેશભાઈ તમે ફોલો કરજો. તમે હા, શ્રીમંત્ર બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાનમ, નમો લોયે સૌ સાહુણમ, નમો લોયે શવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સવ પાવપણાસનો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાનંચ સવ્યેસીમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય